આપણી વચ્ચે કવિશ્રી તુષાર શુક્લ પધારી ચૂક્યા છે. ખૂબ તાળીઓના સન્માન સાથે આપણે એમને આવકારીએ. આદરણીય કપૂર સાહેબને વિનંતી કે કવિશ્રી તુષાર શુક્લનું અભિવાદન કરશે. થેન્ક યુ વેરી મચ સર. આદરણીય કપૂર સાહેબ, થેન્ક યુ વેરી મચ સર. તુષાર શુક્લ સાહેબ, તો હવે આપણે આ સેશનનો પ્રારંભ કરીએ છીએ. તુષારભાઈ, આ સેશનની મજા એ છે કે નદીના વહેતા પ્રવાહ જેવું છે. જે પહેલી સેશનમાં હોય ઓડિયન્સ, એ બીજી ક્યાંક બીજી હોય, ત્રીજી સેશનમાં જુદું હોય, એટલે પ્રવાહ સતત બદલાતો રહે છે. પણ કેટલાક લોકો બે કાંઠા જેવા અડીખમ છે, જે દરેક સેશનમાં પોતાની, હું એને એપ્રિસિએટ કરું છું કે જે સતત સવારથી અહીં જ બેઠા છે. હું એમને પણ આવકારું છું, જે મેં નોંધ લીધી છે બિલકુલ. તો આપને પણ હું એપ્રિસિએટ કરું છું. તો હવે જે શખ્સિયત છે, એક જુદા કલરમાં જઈએ. એક સરસ મજાનું ઉપવન હોય, એમાં મોગરાની સુગંધ પણ હોય, ચમેલીની પણ હોય, સૂરજમુખી પણ હોય. એમ અહીં બધી સુગંધ તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે તીવ્ર સુગંધ આવતી હોય તો એ ફૂલનું મૂલ્ય કંઈ વધારે નથી. અને કેટલાક ફૂલો છે, એની મંદ મંદ સુવાસ હોય અને ધીમે ધીમે પહોંચે, તો એનું પણ મૂલ્ય હોય. તો હવે જરા જુદા પ્રકારના, જુદા મિજાજમાં, એક વાતાવરણમાંથી, એક જે લોક સાહિત્યનો રંગ છે, જે તુરંત તમને કમ્યુનિકેટ થાય છે. તો અહીંયા આપ સૌને એ વિનંતી છે કે હવે જે વાત થવાની છે ગંભીર, એ કેટલીક એવી ગંભીર વાતો છે જે શક્ય છે કે આપને થોડી ક્ષણ માટે વિચારતા કરી દે, આપને થોડી વાર માટે તમારા મનને પોષ કરવાની જરૂર પણ પડે. એટલે એ માનસિકતા સાથે આપ સૌને અહીંયા આસનસ્થ થવા માટે વિનંતી છે. કવિશ્રી તુષાર શુક્લ સંચાલન ની દુનિયામાં આજની તારીખે પણ એટલું મોટું નામ, એટલા પોપ્યુલર કવિ થયા છે કે એનો ભોગ પણ ક્યાંક એમનો લેવાયો છે. અને એ તેજોદશ પણ એમની મસ્તીમાં એમણે વિહાર કર્યો છે. સવિશેષ એમના લેખો અને સાંપ્રત સ્થિતિ પરિસ્થિતિની સાથે ગુજરાતી ભાષા પર એ સતત બોલતા રહ્યા છે. અને આનંદની વાત અને આશ્ચર્યની વાત બંને છે કે એમના ગુજરાતી ભાષા વિશેના સ્ટેટસમાં, વોટ્સએપમાં એટલા બધા રીલ વાયરલ થયા છે કે તમે કીર્તિદાન ગઢવીનું કોઈ ગીત જે રીતે વાયરલ થયું હોય, એ રીતે એમના આ ટુકડાઓ વાયરલ થયા છે. એટલે ભાષા માટે, ગુજરાતી ભાષા માટે કોઈક નક્કર અવાજ, જે આંગળીના વેઢે ગણી શકાય, જે સરસ રીતે, સ્વસ્થ રીતે વાત મૂકી શકે, એવા કેટલાક નામોમાં આદરણીય તુષાર શુક્લ સાહેબ આપણી સાથે છે. ફરી એકવાર ખૂબ તાળીઓના સન્માન સાથે આપણે એમને આવકારીએ. તો શુક્લ સાહેબને હું વિનંતી કરું છું કે આપણે આરંભ કરીએ. આપણી વચ્ચે બીજા એક વક્તા થોડી ક્ષણોમાં જ પધારી રહ્યા છે. તો શુક્લ સાહેબને હું વિનંતી કરું છું કે આજનો જે મોબાઈલ યુગ ચાલુ છે, શરૂ છે, ફાસ્ટ યુગમાં જીવીએ છીએ, ભાષા માંદગીના બિછાને છે એવી બુમરાણ ચાલે છે, ત્યારે આપ આ બધી વાતને કઈ રીતે જુઓ છો? નમસ્કાર. આ સમય ઘણાને માટે એ વામ કુક્ષીનો હોય, એને બદલે અહીંયા બેઠા છો. ભાષા વિશે કંઈ વાત કરું એવી અપેક્ષા છે આયોજનની. મારી ભાષા મારી આશા એવો એક વિષય એમણે પસંદ કર્યો છે. સામાન્ય રીતે જેમ તમે મને જોવો છો એમ તમે મને નથી જોયો અત્યારે.
એટલે કેટલાકના મનમાં એનું કુતૂહલ પણ છે. પણ મારા મનમાં એક વાત બહુ સ્પષ્ટ હતી, વોર્ડરોબમાં સામે ઊભા રહીને શું પહેર્યું હોય તો ચાલે આજે, અથવા તો બહુ સભાન પડે શું પહેરવું જોઈએ આજે. જેવી ભાષાની વાત થાય છે ને, એટલે કોઈ એક વડીલ, વયસ્ક, વૃદ્ધ, ઘરડા એવા એક કાકા આવે અને આ ગુજરાતી ભાષામાં તમે બોલતા નથી ને બોલવું જોઈએ ને આવી બધી વાતો માંડે. એટલે જેમના માથે પોતાના કાળા વાળ છે એવા લોકોને એ વાત ગમે નહીં, એટલે થોડી વાર પછી એમનો રસ ઉડી જાય. કોણ જાણે ભાષાને વય સાથે જોડી દેવાય એટલી જ ઊણી થઈ ગઈ હોય. અમારી જોડે જોડે અમારી ભાષા એ વૃદ્ધ થઈ ગઈ. એટલે મનમાં એમ થયું કે ના, તો નવી પેઢી સુધી જવું હશે તો નવી પેઢીના મિજાજને ઓળખવો પડે. એમને જે પ્રકારે એમની ડ્રેસિંગ સેન્સ છે એની સાથે આપણે પણ કેમ ન જોડાઈએ. હા, કેરી કરી શકવા જોઈએ. કેવળ દેખાડો કરવા જાઓ તો પાછી વધારે મૂંઝવણ ઊભી થાય. એટલે મેં બહુ હેતુપૂર્વક મારી ભાષાની સાથે જોડાઈ ગયેલી આ ગેરસમજ, મારી એટલે માતૃભાષા ગુજરાતી સાથે, એ દૂર કરવા આ ભાષા વયની દ્રષ્ટિએ તો નરસૈયા જેટલી જૂની છે. પ્રેમાનંદે એમ ગાયું કે ભાખું ગુજરાતી ભાખા, એટલે એટલા વર્ષો જૂની છે. જૂની છે એટલે પછી ઘરડી થઈ ગઈ એમ કેમ માની લેવું? જે વસ્તુ શરાબ માટે લાગુ પાડો એ ભાષા માટે કેમ ન લાગુ પડાય? જૂની થઈ તો એ વધારે પક્વ છે, એનો નશો વધારે છે. અને જેણે એને પીધી છે ઘટક ઘટક, અને આ બંને મિત્રો જેમણે આજે આપણી સામે એના પ્યાલા છલકાવી આપ્યા અને આપણે પીધા, એટલે આપણને ખબર છે કે આનું કવચ શું છે, આનો મિજાજ શું છે, એના રંગ, એની છટા શું છે. જ્યારે એ કાંત કે કલાપીની ભાષા બને છે ત્યારે એ જુદી છે. મેઘાણીભાઈ પાસે આવે છે ત્યારે જુદી છે. ચારણી છંદો કાગ બાપુની પાસે આવે છે ત્યારે વળી એ જુદો મિજાજ દાખલ કરે છે. એટલે કદી મુલાયમ મોર પીછશી અને કદી તાતી તલવાર, ક્યાંક મોરના ટવકા જેવી ને ક્યાંક સાવજની ડણક જેવી છે આ ભાષા. એવી એટલું વૈવિધ્ય જે ભાષા પાસે હોય એ ભાષાની વકીલાત કરવી જ ન પડે. એ તો એના કવત ને દૈવતથી ઊભી છે ને ઊભી રહેવાની. માત્ર એક અન્ય સમજ જે વ્યવહારુ વ્યાવસાયિક કારણોસર પ્રચારમાં આવી, એમાં થોડુંક આપણને એમ થયું કે આ ગુજરાતી જાણવા ભણવાથી આપણે ભવિષ્યમાં આપણી જે ઉજ્જવળ કારકિર્દી ઇન્ટુ ઇન્વર્ટેડ કોમર્સ એ સિદ્ધ કરવા માગતા હોઈશું તો એમાં એ કામ નહીં લાગે. ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપવા જશું એટલે પેલા ભાઈ આપણને પાસ નહીં કરે. ગુજરાતી આવડે છે ને અંગ્રેજી નથી આવડતું એટલે જે લઘુતાનો ભાવ છે એ મારી અભિવ્યક્તિને આભળે એટલે સ્વાભાવિક છે કે મારો આત્મવિશ્વાસ હોય તો એ ઓછો થઈ જાય. હું જ્યારે ઇન્ટરવ્યૂ લેવા બેસું છું ત્યારે વિદ્યાર્થીઓને ભણાવું પણ છું, એટલે પૂછું તો એમના હાથમાં એમણે તૈયાર કરેલું જે ડેઝર્ટેશન છે એની કોપી પણ રહેવા દઉં અને પછી એમને કહું કે આ પાના ઉપર તમે આવું તમારું જે સંશોધન તારવ્યું છે એ મને સમજાવો. હવે એ આખી વાત અંગ્રેજીમાં કહીએ તો એને મૂંઝવણ થાય. એણે તૈયાર કર્યું છે પેપર અંગ્રેજીમાં, પણ એ કટ પેસ્ટનો સંસ્કાર છે એટલે એણે પોતે ચોંટાડ્યું છે, વાંચ્યું નથી. એટલે વિચારવું તો પછીની વાત છે, પછી એ મૂંઝાય છે. કેટલાક એવા હોય છે કે જેમને આવડતો હોય વિષય, પણ એમને એમ થાય કે હું અંગ્રેજીમાં બોલવા જાઉં છું તો નહીં બરોબર કહી શકું, અને પછી મૂંઝવણમાં ને મૂંઝવણમાં એ હાથમાં આવેલી તક ગુમાવે. એવી વખતે આત્મવિશ્વાસ સાથે તમને જે ભાષા આવડે છે એ ભાષામાં તમારી રજૂઆત કરો. મને તો શ્રદ્ધા છે કે ઇન્ટરવ્યૂ લેનારાઓ દરેક જણ આવનાર વ્યક્તિને અંગ્રેજી સરસ આવડવું જ જોઈએ એવા આગ્રહથી નથી બેસતા. એમને જે પ્રતિભાની જરૂર છે એ જો તમારામાં હોય તો ભાષા તો એક માધ્યમ છે, એક ટૂલ છે, સમયાંતરે શીખી શકાય એવી છે.
તમારું પોસ્ટિંગ કોઈ બીજા રાજ્યમાં થાય. આપણા બધા આઈએએસ મિત્રો છે, આઈપીએસ મિત્રો છે, એ બધાની તો શરતનો ભાગ છે કે એમણે ગુજરાતી શીખી લેવું જોઈએ. પરિણામે કેમેરા સામે પણ એ જરાય સંકોચ વગર એમને જે રીતે ફાવે છે એ રીતે ગુજરાતીમાં ઉત્તર આપે છે. તો જે સર્વોચ્ચ પદ છે એમાં પણ માતૃભાષા જે તે વિસ્તારની એ શીખવી એ અનિવાર્ય શરત છે. તમારે શેને માટે મોડા પડવું જોઈએ? તમે ગુજરાતમાં જ રહેવાના હો, ગુજરાતમાં કામ કરતા હો તો ગુજરાતીઓ તો નોકરીઓ આપે છે, ગુજરાતીઓ નોકરીએ રાખે છે. ગુજરાતી નોકરી કરવા એમને ત્યાં જાય તો એને ખબર છે કે મારા સાહેબ, મારા શેઠ, મારા માલિક જે કોઈ છે તે ગુજરાતી સમજે તો છે. તો શેને માટે આપણી ભાષા વિશે સંકોચ અનુભવવો? મારી ભાષા એ જે આખા આજના વક્તવ્યનો પ્રથમ ભાગ છે એ મારા માટે એટલા માટે અગત્યનો છે કે એનો ગૌરવબોધ ઓછો થઈ ગયો છે. એટલે જ પેલી મારી આશા વિશે આપણને ચિંતા થાય. આ ભાષાનું ગૌરવ કરો. જગતના ઉત્તમ સર્જકોએ એમની ભાષાઓમાં જે કામ કર્યું છે ને એનાથી દોરાવાય ઓછું કામ અહીંયા નથી થયું. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, આવી પંક્તિ જે ભાષા કહી શકે. કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. અને એ બધા કરતા બહુ પહેલાં તો નરસિંહ આવીને એમ કહી ગયો, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આવું કોસ્મિક વિઝન એ આ ભાષામાં ઉતરી શકે. હમણાં આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ આવ્યા ત્યારે એમણે કહ્યું કે આપણે ત્યાં મેડિસિનનો અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં થઈ શકે એ માટે પાઠ્યપુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. આ જ મંચ ઉપરથી તે વખતના ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ અમારા બધા સ્નેહાગ્રહો અને વિનંતીઓ એમના કાને હતા અને એમનો પોતાનો પણ એ તરફ જોગ પણ હતો. તે જાહેરાત કરી કે હવે ગુજરાતી ભાષા, માતૃભાષામાં શિક્ષણ એ શાળા કક્ષાએ આપણે ફરજિયાત કરીએ. મારું તો એમને ત્યાં સુધી કહેવું હશે કે 8, 9, 10, 12 બંને ધોરણમાં છોકરાઓ ગુજરાતી ભણે એટલું જ નહીં, ગુજરાતી ભાષામાં પાસ જ થાય માત્ર એટલું નહીં, એ માર્ક્સ એમના તમારા તે પેલા પર્સન્ટાઇલ જે કંઈ કાઢો છો એમાં ગણવાનું રાખો, એટલે જરા વધારે ગંભીરતાથી ભણે આ ભાષા. તમે આ ભાષામાંથી કશુંક મેળવવાના છો એવી તમને જ્યારે ખાતરી થશે ને. આપણે અમદાવાદીઓ ગુજરાતીઓ વ્યવહારુ માણસો છીએ, આપણને ખબર છે કે આમાંથી કંઈ મળે એવું હોય તો કરવામાં કાંઈ ખોટું નહીં. તો આ ભાષા શીખવાથી તમને 2 માર્ક વધારે મળે એવું જો હોય તો તમે આ ભાષા ગંભીરતાથી શીખશો. બીજું, આ શીખવવી પડે એવી છે નહીં, આ તો માતૃભાષા છે. બધા જ પરિચયો સમાજના સંબંધોના આપણને કોકે કરાવવા પડે છે. મમ્મી સાથે કોઈ ઇન્ટ્રોડ્યુસ નથી કરતું, એ તો એના પેટમાંથી આવ્યા ને બહાર આવ્યા છે એટલે આપણને ખબર જ છે કે આ માં છે. એ માની આ ભાષા છે, એ પેટમાં રહી સાંભળેલી છે. જે માં જે ભાષા બોલે એટલે જ માનું આટલો મહિમા છે. આ પિતૃભાષા નથી કીધી એને, કારણ કે બાપ તો એટલા વ્યસ્ત હોય છે કે વાતે નથી કરતા હોતા. માએ તો એ પેટમાં છે ત્યારથી વાત કરવા માંડી છે અને વાત કરતી વખતે પોતાની જ ભાષામાં વાત કરી છે. હવે હું એમ તો ગુજરાતી યુવક હોય અને દક્ષિણ ભારતની કન્યાને પરણ્યો હોય તો એની માતૃભાષા કઈ? એની માની જે ભાષા છે એ જ છે. હવે માં જો તમિળ બોલતી હોય તો બાળક તમિળ સહજ રીતે જાણવાનો, સાંભળવાનો, પેટમાં રહે. અભિમન્યુ જો વોર સ્ટ્રેટેજી શીખી શકતો હોય પેટમાં રહીને તો તમે ભાષા ન શીખી શકો. એટલે તમને આવડે તો છે જ, માત્ર એના ગૌરવબોધનો જ પ્રશ્ન છે. આટલું બધું જે મૂંઝાઈ ગયા છીએ આપણે કે આપણી ભાષા મરવા પડી જશે ને એનો નાભિશ્વાસ ચાલે છે ને, એવું કશું નથી. અને બીજું, આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે મહાનગરોની જ કરીએ છીએ. હું અમદાવાદની શું શૈક્ષણિક સ્થિતિ છે કે મુંબઈની પરિસ્થિતિ કેવી છે, કલકત્તાના ગુજરાતીઓ શું કરે છે, એવી જ વાતો કરું તો ત્યાં તો જે તે વિસ્તારની પોતાની ભાષા હોય એ ભાષા વધારે ચાલતી હોય. ભાષા વિજ્ઞાનનો હું વિદ્યાર્થી છું. એક લિંક લેંગ્વેજ છે કે જેને કારણે તમે સમાજમાં જઈને કામ કરવા માંગો છો, એ કામ સરળ થાય એવું છે. તો એ ભાષા તમે શીખી જ જાઓ. અહીંથી ભણી ગણીને જેટલા છોકરાઓ પરદેશમાં જાય છે બધા પોતાનું કામ સોરવી લે છે કે નહીં? કલકત્તા જાય બધા બોલી જ શકે છે થોડા વખત ભાઈ ગુજરાતી.
કેટલા બધા ગુજરાતીઓના ઘરમાં મુંબઈમાં મરાઠી બોલાય જ છે. કામવાળી બાઈ સાથે એ લોકો મરાઠીમાં જ વાત કરે છે અને બહુ ફ્લુએન્ટલી કરે છે. મારી બહેન આફ્રિકામાં પરણી છે, એ સ્વાહિલીમાં જ્યારે વાત કરતી હોય છે ત્યારે ત્યાંના માણસને પણ મૂંઝવણ થાય. એ તો અહીંયા જ ભણી છે, ગુજરાતી માધ્યમમાં ભણી છે અને ડાક્ટર થઈને ત્યાં ગઈ છે, પણ એ સ્વાહિલી બોલે છે અને સરસ રીતે બોલે છે. અને સામે પક્ષે એના ઘરે જે લોકો કામ કરે છે એ લોકો પણ આપણે મળી ગયા હોઈએ નૈરોબી એના ઘેર, એટલે આપણે પૂરતી સભાનતા સાથે કે ના ભાઈ આપણે અભણ નથી, એટલે એના ઘેર જ કામ કરતો હોય પણ તોય આપણે એમ થાય કે આપણે જરા કામ છાકો શરૂઆતમાં પાડવો જોઈએ, એટલે આપણે પછી ગુડ મોર્નિંગ એમ કહીએ. એ હાથ જોડીને તમને જય શ્રી કૃષ્ણ. સર્કલ ઓફ કોમ્યુનિકેશન કમ્પ્લીટ્સ. હવે એ માટે જ છે આ ભાષા. તો તમે એ વાત મનમાં પહેલાં જ સ્પષ્ટ કરી લીધું કે સાહિત્ય અને ભાષા એમ આપણે ભેગું નહીં કરી નાખીએ. બધાને લિટરેચરમાં રસ હોવો જ જોઈએ અને સમજણ હોવી જ જોઈએ એવું નથી, બને ને બને જ નહીં. તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છો ને તમારા વર્ગમાંથી તમને કદાચ કવિતામાં રસ પડ્યો, તમારી જ બાજુમાં બેન્ચમાં બેસતો તમારી સાથીદાર હોય એ કંઈક ગણિતમાં રુચિ ધરાવતો હોય, એ કંઈક બીજી પ્રવૃત્તિમાં એને વધારે રસ હોય, એટલે એક જ ખંડમાં એક જ શિક્ષક એક જ વિષય ભણાવે તો પણ એને ઝીલનારાના રસરુચિ અનુસાર એ જાય. એટલે બધાને કવિતા આવડવી જ જોઈએ એ ગેરસમજ મારા મનમાં નથી, એવો મારો હઠાગ્રહ પણ નથી. મારી ભાષા આવડે એને કાંત અને કલાપીની કવિતા આવડવી જ જોઈએ એવો ખોટો ખ્યાલ મારા મનમાં જરાય નથી. કારણ કે જેટલાને અંગ્રેજી આવડે છે એ બધાને વર્ડ્સવર્થ અને શૈલીની ખબર નથી. કવિતા એ તો અભિવ્યક્તિનું શિખર છે, ત્યાં સુધી જઈ શકાય તે તો બહુ જુદી ભૂમિકા છે, એ બધા ન જાય. પણ હા, આ મારી ભાષા તમને ત્યાં સુધી જવા માટે ઉપયોગમાં આવે છે. એટલે કાળી ધોળી રાતી ગાય ને પીવે પાણી ચરવા જાય એમાં તમને સમજ પડવા માંડે તો કેટલું બધું જોડે જોડે આવે છે. ગાય માટેનો પ્રેમ એ આવે છે. વાછરડા પર હેત અપાર એમ કહો એટલે મા અને દીકરીના સંબંધની વાતનું પણ સરસ સૂચન છે. દરેક ભાષા પોતાની સંસ્કારિતા, પોતાનું સમાજ, એની ભૂગોળ, એનું ઇતિહાસ, એની નાગરિકતા બધું લઈને આવે અને કેવા મજાના શિક્ષણ આપી દે છે. હવે આપણે બાળકોને એ નથી ભણાવવા માગતા. કંઈક એવું જ થઈ ગયું છે કે આવું બધું આવડે એટલે આપણા છોકરા કંઈક જરાક પાછા પડી ગયેલા ગણાય. હવે તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, તું દોડ તને દઉં દાવ મજાની ખિસકોલી, એમ જ્યારે ગાતા ગાતા શીખ્યા ત્યારે યાદ નહોતું કે કેટલો સરસ મેસેજ છે કે જેને પણ તમારી સાથે ઇન્વોલ્વ કરવા હોય, જોડવા હોય, તો પહેલાં એને દાવ લેવા દેવો જોઈએ, આપણે આપવો જોઈએ. ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? ઓપ્શન છે. ચકીને બહુ વિનમ્રતાથી કીધું છે કે તું આમ આવવું જ પડશે, એવું નથી. મારી સાથે રમવા આવશો કે નહીં? અને આવવા માટે તને આમ આપીશ, તને આમ કરીશ, એવી એક ગુજરાતી સમજણ પણ છે. આપણે મેઘરાજાના આગમનમાં સરસ મજાના આવકારના ગીત ગઈએ. અંગ્રેજીમાં તમે એમની મૂંઝવણ હશે કે જે સમજણ હશે એ પ્રમાણે રેન રેન ગો હવે કરે. આપણે શું કામ એવું કહીએ? આપણે તો વધારે આવે તોય કોઈએ ક્યાંય ઊભા રહીને મેઘરાજાને ગાળો દીધાનું એક પણ ફોટો જર્નલિસ્ટે સ્ટોરી નથી કરી. આપણી સમજણ, આપણી કૃષિપ્રધાન સંસ્કૃતિ એને આપણને જુદું શીખવ્યું. આપણું બધું બહુ સરસ છે. બાળકોને એ કહેવાનું છે અને કે કોણ? મમ્મી પપ્પા. મુશ્કેલી ત્યાંથી શરૂ થઈ ગઈ. આ મમ્મી પપ્પાનો વિશ્વાસ બહુ ઓછો છે, કારણ કે મોટા છે, એમણે જોયું છે, એમને લાગે છે કે સમાજમાં એક જબરજસ્ત સ્પર્ધા ચાલે છે, એમાં મારું બાળક પાછળ રહી જશે જો એ ગુજરાતી કર્યા છે તો. એટલે એને અંગ્રેજી તો આવડવું જોઈએ. સારો વિચાર છે. કોઈ પણ ભાષા જગતની તમને ઉત્તમ રીતે આવડે ક્ષતિરહિત તો બહુ જ સારું. મારા અવલોકન તો એવા પણ છે કે જ્યાં નાના નાના બાળકોને આપણે મોકલી દઈએ છીએ શરૂઆતમાં ભણવા માટે કિન્ડર ગાર્ડન પ્રકારનામાં, એમાં જે બહેનો આવે છે ભણાવવા માટે એ અંગ્રેજીમાં એમએ નથી, એ તો 12 ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમમાં ક્યાંક ભણી છે. ટાઈમ પાસ કરવા માટે એના કાઇનેટિકનું પેટ્રોલ નીકળે
થોડીક એની બીજી સ્વતંત્રતા રહે એ માટે એ ત્યાં આવે છે. તો એને જેવું આવડે છે એવું અંગ્રેજી આગળ ચલાવે છે. તો એવા કરતાં તો જેને સરસ ગુજરાતી આવડે છે એવા પાસે આપણું બાળક મૂકીએ અને મજાનું ગુજરાતી શીખે, તેમાં ખોટું શું? અને ભાષા વિજ્ઞાને એવું કહ્યું છે કે જગતની એક ભાષા આવડે અને જગતની બીજી કોઈ પણ ભાષા આવડે જ, તમે શીખી જ શકો. કારણ કે તમારી પાસે વિકલ્પ સમજવા માટે એક ભાષા છે. તો શું કરવા આ ભાષાનો ગૌરવ બોધ ના થવો જોઈએ? આ કોઈ એક ભવ્ય હરીફાઈ ચાલે છે ને એમાં આપણા સંતાનોને આપણે રેસના ઘોડાની જેમ દોડાવવાના છે અને જરૂર પડે તો સમજાવીને ઠીક થોડુંક ક્યાંક સમજે એવું લાગે ત્યાં આગળ પેલું લીલું ઘાસ દેખાડતા દેખાડતા લલચાવીને અને એ પછી પણ ન દોડે તો ફટકારીને પણ દોડાવવા જ છે. પણ દાખલા તરીકે તમારું સંતાન રેસનો ઘોડો છે જ નહીં, એને રેસમાં ભાગ લેવો જ નથી, તમારે એને લેવડાવવો ન હોય, ન જોઈએ. એક સ્વતંત્ર અશ્વ છે, એને એની ઈચ્છા પ્રમાણે મોટું થવા દો. એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એના વ્યક્તિત્વનો આદર કરો. એને બીજી ભાષા, ત્રીજી ભાષા, કેટલા બધા તમારા જ કુટુંબમાં હશે જ કે જે લોકો પરદેશમાં, હવે તો છોકરાઓ કંઈ એકલા અમેરિકા ઇંગ્લેન્ડમાં નથી જતા, તો ફ્રેન્ચ પણ શીખી જાય છે, સ્પેનિશમાં પણ વાત કરી શકે છે, જર્મન જઈને છોકરાઓ જર્મન ભાષા પણ શીખીને પોતાના, ભલે ને ગુજરાતીમાં ભણ્યા હોય, જરૂરિયાત એ જનની છે એટલે તમે એ પ્રમાણે શીખી જ જાઓ. પણ એનો જે પાયો નાખવાનો છે, જેમાં કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે, એમાં માતૃભાષા જ મદદ કરે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ. એમાં જો બાળક ભણે તો એને મનમાં કેટલા બધા વિચારો જે શરૂઆતમાં ગાળામાં સમજાતા નથી એ સ્પષ્ટ થાય. પછી એનું અંગ્રેજી આગળ ઉપર એનામાં વિશેષ અભ્યાસ એ ક્યાં નથી થઈ શકતો. પણ જેના ઘરમાં ગુજરાતી બોલાય છે, મમ્મી પપ્પા સાધારણ અંગ્રેજી જાણે છે, કારણ કે બાળક ઘેર આવીને જે કંઈ પૂછે છે એનો જવાબ મમ્મી પપ્પા આપે એટલું સારું અંગ્રેજી એમનું નથી. એને વિજ્ઞાનમાં થયેલો સવાલ એનો વિજ્ઞાનમાં ગુજરાતીમાં એને જવાબ આપડતો હોય પપ્પાને, પણ એને અંગ્રેજીમાં કેવી રીતે કહેવો એ એને ન આવડતો હોય. તો બાળક પહેલાં તો જેને આદર્શ માને છે એને જ કાચા માનવા માંડશે અને પછી એને થશે કે મમ્મી પપ્પા તો કશું જાણતા જ નથી. તો એ જે આદર હોવો જોઈએ એ નહીં રહે. એ નહીં રહે તો પછી તો કેટલા બધા પ્રશ્નો ઊભા થશે મોટા થાય એ બાળકો પાસે તમારા માટે. એના કરતાં તમને જે આવડે છે એ ભાષામાં તમે વાત કરી શકો. તમને નથી આવડતું એ પણ એને સમજાવી શકો, બેટા મને આ વાત હું કાલે વાંચીને તને કહીશ. અંગ્રેજીમાં તો તમારી એ મુશ્કેલી છે. અને હવે તો અભ્યાસક્રમો કેવા બની રહ્યા છે. આપણે જે માસ્ટર્સમાં ભણ્યા હશું એ આ લોકો ગ્રેજ્યુએશનમાં ભણે, એટલે આપણે માટે આ મસ્તું મુશ્કેલ છે એમની સાથે કામ પાડવું. એટલે તમારે એને ટ્યુશનોમાં મૂકવા જ પડે. શાળાઓ એટલું ભણાવી નથી શકતી અથવા ભણાવવા માગતી નથી, એટલે એને ટ્યુશન ક્લાસમાં. અને આ બધી જવાબદારી કોને ભાગે છે? પેલી મમ્મીને ભાગે. મમ્મીએ નોકરી પણ કરવી છે, મમ્મીએ બાળકને પણ આખી હરીફાઈમાં સૌથી આગળ પણ રાખવું છે. એટલે આ સુપર મોમનો જમાનો છે. એ સવારથી ઉઠીને બાળકને જે બધી પ્રવૃત્તિમાં લઈ જઈને એક્સપોઝર આપે છે. પિતા પાસે એવી અનુકૂળતા નથી, એવો સ્વભાવ એનો નથી. માં છે એટલે તો આ માની ભાષાની મને ચિંતા થાય છે. માં આટલું બધું કરે છે ને, અને આટલી પીડા એની તકલીફો છે ને, એમાં ઓછી થઈ શકે જો એ માની ભાષામાં ભણાવે ને તો, ઘરમાં માની ભાષામાં વાત કરે તો. હવે આ જેવા નવેમ્બર ડિસેમ્બરમાં બધા એ આયાવર પંખી ત્યાંથી અહીંયા ઉતરશે, બધાના કુટુંબમાં વિદેશમાંથી લોકો આવવાના લગ્ન પ્રસંગે 3 weeks. એ જગતમાં આપણે અહીંયા આમે કલાકો વેડફીને મજા જલસા કરીએ છીએ, એમને માટે 3 weeks બહુ મોટી અચીવમેન્ટ છે. એ માટે બિચારા આવે. હવે એ વખતે એમના બાળકો જો આવ્યા હોય જોડે તો જે ઘરે કઠણાઈ ઊભી થાય છે, દાદા દાદી કે નાના નાની પોતાના પૌત્ર પૌત્રી સાથે વાત નથી કરી શકતા, કારણ કે આ અંગ્રેજીમાં બોલે છે. અચ્છા, હવે એવું નથી કે દાદા અભણ છે, દાદાને અંગ્રેજી તો આવડે છે. આમના ઉચ્ચાર, આમની બોલવાની પદ્ધતિ, એમની વાક્ય રચનાઓ એ ઝટ દઈને પકડાતી નથી આપણાથી. એમાં જો એ ટેલિફોન પર હોય, ફેસ ટાઈમ પર હોય તો કેટલી બધી મુશ્કેલી થાય. દાદા માટે બાળકને પણ એટલો જ હેત જ છે, દાદાને અપાર પ્રેમ છે, પણ એ જે પેલું બ્રિજ ઓફ કોમ્યુનિકેશન છે ને
એ ભાષાની ગેરહાજરીને કારણે ખોટકાઈ ગયો છે. પોતાના છોકરા છોકરી જેને કેટલા વાલા હોય તો મૂડીનું વ્યાજ છે. હવે એની સાથે વાત ન થઈ શકે, એ કેવો એને મનમાં મૂંઝારો થતો હશે. હવે એમને તમે ત્યાં લઈ જાઓ તો એ બિચારા ત્યાંય મૂંઝાય. ત્યાં તો બધા જ આવી રીતે બોલે, તો એ કોની જોડે બોલે? હું દુનિયામાં ફરું છું, આ રીતે જોઉં છું, યજમાનના ઘરે જઈને આ બધા પાછું નથી આવડતું એવું નથી. એ પેઢી સુધી તો બધા મારી પર ને મારા પછીના એટલાને તો થોડું ને આવડે જ છે ગુજરાતી. એમના છોકરાઓ છે કે એમને થોડુંક નથી જ આવડતું, કારણ કે આવતા ઓછું હોય છે, ભણે છે ત્યાં, એટલે એમને રોજની જે ભાષા છે એ અંગ્રેજી છે. તો એમાં કંઈ વાંધો નથી, આપણે થોડુંક શીખ્યા હોઈએ, પણ એમનું બધું આપણને નથી આવડતું. પણ આપણો પેલો આત્મવિશ્વાસ જ આરંભમાં જ એટલો બધો ડગી ગયો છે ને કે અંગ્રેજી આવડવા ન આવડવા બાબતે થઈને. તમે પ્લેનમાં તમારી સાથે ટ્રાવેલ કરતા કોઈ માસી કે બાને જોજો, અમેરિકા નજીક આવે ને ત્યારે તમે આખું એક વાક્ય ગ્રેમેટિકલી કરેક્ટ મનમાં ગોઠવો, કે જેથી પેલો ઇમિગ્રેશન ઓફિસર તમને પૂછે કે અમેરિકા કેમ આવ્યા છો, એટલે તમે આખું વ્યવસ્થિત એટલું બધું ગ્રેમેટિકલી કરેક્ટ એ નથી બોલતા, કારણ કે એમની એ રોજની ભાષા છે. તમારી રોજની ભાષા ગુજરાતી છે, ત્યાં તમે વ્યાકરણની ચિંતા નથી કરતા, એમ એ નથી કરતા. હવે એ તમે અને એક પેલા બા, આપણે તો આમ JFK ઉતરતા પહેલાં એટલી માનસિક તૈયારી શરૂ થાય ને ફોર્મ ભરવાનું, બા આપણા જ હાથમાં પેલું ફોર્મ પકડાવે, આપણે પાછા ભરી આપીએ. આપણી આગળ ઇમિગ્રેશન ઓફિસર આગળ બા આવીને ઊભા હોય, તમને એમ થાય કે હવે આ માં કરશે શું? પણ સાહેબ એ તમે ઊભા રહે, ચોખ્ખું પેલા માણસને કહે સન બેબી 6 સ્ટે. છોકરાને ઘેર છોકરું આવ્યું, 6 મહિના રહી સજ, વાત પૂરી. પેલો એ સિક્કો મારે, બા આવો. એનો આત્મવિશ્વાસ છે ને એના છોકરાનું મોં જોવું છે. એનો કોન્ફિડન્સ જરાય મોડો નથી પડતો ભાષાને કારણે. તમે ભણ્યા છો એટલે મોડા પડો છો. એના કરતાં મસ્તીથી ઉતરીને વાત કરો. જેટલું આપણને અંગ્રેજી આવડે છે એને ખ્યાલ આવી જ જશે. આપણા ઉચ્ચાર કદાચ એને, બાકી તો આપણે સામાન્ય રીતે તો એટલું સારું અંગ્રેજી બોલીએ છીએ, મેં કીધું એમ ગ્રામેટિકલી કરેક્ટ, કે વાંધો ના આવે તમને કોઈ દિવસ ત્યાં. જેમ અહીંયા આપણને ગુજરાતી આવડે છે, હું સુરતમાં જાઉં ને એ બોલવા માંડે જે રીતે, તો મારે એને જરાક રોકીને સાંભળવું પડે, કારણ કે એ જે એની લઢણ, એના પસંદગીના શબ્દો એ મારી ટેવના નથી, એટલે મને સમજાતા વાર લાગે. તમને કાઠિયાવાડના બધા લહેકા એટલી ઝડપથી ન પકડાય. અને આ તો બાર ગાઉએ બોલી બદલાય જેવી સમજ જે ભાષા વિજ્ઞાને આપી દીધી છે જે પ્રજાને, અને પ્રજાને ખબર છે. આ તમે આપણે જે સિનેમાઓ જોઈએ છે એના એક્ટર્સ ઘરકામ કરતા નથી, એટલે દરેકને એમ છે કે કાઠિયાવાડમાં આમ જ બોલે. કાઠિયાવાડમાં જેમ બોલે છે ને એમ ઝાલાવાડમાં નહીં બોલે, એમ ગોહિલવાડમાં નહીં બોલે, એમ કચ્છમાં નથી બોલાતું. ચરોતરી અને મહેસાણવી બંને જુદા છે. બધી જ ભાષાના પછી એક સરખા લહેકા ક્યાંકથી સાંભળીને ઉધારના તમારા પાત્રને તમે પહેરાવો તે પાત્ર ઉભડક લાગે. ભાષા તો એ તો અલંકારો છે. એ તમને એ બોલો એટલે તમારું સરનામું છે. ઘણા લોકોને અહીંયા અમદાવાદમાં જે બહારથી આવ્યા હશે કોલેજમાં ભણવાની, હોસ્ટેલમાં રહેતા હો, તો તમને એ અનુભવ થાય, તમારી બોલીનો લહેકો તમારા બોલવામાં આવે જ. અને જે સ્થાનિક હોય એની સામે તમને એમ લાગે કે આપણે ગામડિયા છે, પેલો એવી જ રીતે તમને ટ્રીટ કરવાનો ટ્રાય કરે. ખરેખર તો ડાયલેક્ટથી વધારે તો અદ્ભુત કોઈ બીજી વાત જ નથી. બોલી એ તો સરનામું છે, એડ્રેસ છે. આખી દુનિયા અત્યારે પોતાનું એડ્રેસ શોધે છે. દરેકને પોતાના મૂળ જાણવા છે કે હું ક્યાંનો છું કે ક્યાંની છું. તો આપણને તો આપણે ભાષામાં જ આપી દીધું છે ઈશ્વરે, કે તમે મોં ખોલો ને ખબર પડે કે આ ક્યાંનો જ. અને થોડા કાન સરવા હોય તો હું ત્યાંય કહી દઉં કે આ જુનાગઢવાળા છે કે જામનગરવાળા છે. એ કોફી પીને બોબી જોવા જાય એટલે તમને ખબર પડે જ કે આ જામનગરનો છે. BCom કરીને લો કર્યું હતું. એ બધા વિવર્ત ઓનું ઓ બોલે છે, પહોળા ઓની જગ્યાએ નાનો ઓ બોલે છે. તો કાન સરવા હોય તો એ જે તમારા માટે મજાકનો વિષય છે એ વધારે તો જ્ઞાન પ્રાપ્તિનો વિષય હોવો જોઈએ કે આ કેટલી સમૃદ્ધ ભાષા છે. અને તમે જામનગરમાં હો અને તમે આ લો કરે છે એમ કહો, તો કોઈ લો કરવાનું ઇંગ્લિશ નીચા ઉતરી જવું એવું નહીં કરે.
એને ખબર જ છે કે આ લો કરવાની જ વાત કરે છે. હું ઓલ ઇન્ડિયા રેડિયોમાં નોકરીમાં દાખલ થયો તો મેં એક વખત ઓન એર વાત કરતાં કરતાં કીધું કે અહીંયા એમ કે ઘોડાગાડીમાં બેસીને પછી અમે ગયા. એટલે મારા એક બહુ સિનિયર ઉદ્ઘોષક હતા, એ હું સ્ટુડિયોની બહાર આવ્યો એટલે મને કીધું કે સૌરાષ્ટ્રના છો? મેં કહું હા. કે ખબર પડી ગઈ? મેં કહ્યું એમ તો ના પડે, કારણ કે હું અહીંયા જ રહ્યો છું, ભણ્યો છું, ભાષા વિજ્ઞાન ભણેલો વિદ્યાર્થી છું. મારી ભાષા શુદ્ધ, અણિશુદ્ધ, પરિશુદ્ધ છે. હું ઈચ્છું તો એક પણ શબ્દ અંગ્રેજી ન આવે એટલો મને વિશ્વાસ છે. તો કે ના, પણ અમને ખબર પડી. મેં કહું કેમ પડી? એટલે કે નહીં, તમે પેલું બોલ્યા ને ઘોડાગાડી. મેં કહું હા. તો એમાં ખોટું શું બોલ્યો હું? તો કે ના, તમે જે બોલ્યા ને એમાં ઘોડાગાડી એમ કીધું. તોય હું ન સમજું. મેં કહ્યું તમને મને સમજાવો કે શું એમાં વાંક નહીં બરોબર બોલાયું? તો કે નહીં, છે ઘોડાગાડી, તમે ઘોડાગાડી એમ બોલ્યા. પછી મને સ્ટ્રાઇક થયો કે ઓકે, આ પેલા પહોળાઓના ઉચ્ચારની બાબતમાં એમને ચિંતા પેઠી છે. ને હું તો મારી બોલીનું ગૌરવ કરનારો માણસ છું. મેં કીધું ના, તમારી વાત ખોટી નથી, પણ તમે મારી વાત સમજ્યા નથી. તમારે અમદાવાદની અંદર જે આ ગાડી આગળ જોડાય છે એ બકરી જેવા હોય છે, એટલે એ બધા ઘોડા હોય. ને અમારે કાઠિયાવાડમાં આવે ને એ ઘોડા હોય. મોં ભરે જે આવતો હોય તો એમ લાગે કે આવ્યો. ઉચ્ચારનું વૈભવ છે ને, તમારી ઓળખ ઊભી કરે. આ તો તમારું સરનામું છે. હવે માતૃભાષા તમારું સરનામું છે, એ સરનામું ચૂકાઈ જવાય? એ સરનામાની શરમ આવે. મેં એવા લોકો જોયા છે કે અમે એક વિસ્તારમાં રહેતા હતા, એ અમદાવાદ 13. એટલે પછી પેલા લગ્ન વિષયક મેરેજ બ્યુરોવાળા બેન મને કહે કે છે ને 13માં નહીં આપે કોઈ. મને પહેલાં સમજાણું નહીં કે 13માં શું કામ ના આપે, શું 13માં? એટલે મને કહે પિનકોડ તમારો અમદાવાદ 13 છે ને. તો મેં કીધું શું હોય તો સહેલાઈથી થાય સંબંધ? મને કે 9 કે એવું હોય ને. મેં કહ્યું એવું કેમ? પણ એના મનમાં નારણપુરા ને નવરંગપુરા એમાં એડવાન્સ હોવાનો જે સંભ્રમ છે એ એટલો આ પિનકોડમાંથી ક્લિયર થયો. તો આપણું સરનામું એનો આપણને ગૌરવબોધ હોવો જોઈએ. ભાઈ, હું 13માં રહેતો હતો, હું એનાથી પહેલાં એનાથી બીજા નંબરોમાં રહેતો હતો. પછી જેમ જેમ મહેનત કરીને 2 પાંદડા થવા આવ્યા તો એક ઘરથી બીજું ઘર લેતા થયા ભાડાનું, એમ સરનામું બદલ્યું છે. હવે 9માં રહું છું, પણ હવે કાંઈ એની જરૂર નથી. એટલે તો મારો બધાને યુનિવર્સિટીના સેનેટ હોલમાં છું. આ હોલ શરૂ થયો ત્યારેનો એમના આ મંચ ઉપરથી કોલેજના દિવસોમાં ઘણા ખેલ પણ કર્યા છે. અને આની ડિઝાઇન કે રંગરોગાન એ મારી પુત્રવધુ ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એણે આમાં યોગદાન ઘણું આપ્યું છે. બધા ગુજરાતી માધ્યમમાં ભણ્યા છો. અમારું આખું ઘર, ઘણા લોકો બોલે છે ને કે બધા ગુજરાતી માધ્યમ વિશે બોલનારા વક્તાઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવે છે. તે સદંતર ખોટું છે. અમારા કિસ્સામાં અમે 5 ભાઈ બહેન ગુજરાતીમાં જ ભણ્યા છીએ, છોકરાએ ગુજરાતીમાં જ ભણ્યા. અને ઈશ્વર કૃપાથી કોઈ માગતું નથી, બધા સરખી રીતે ગોઠવાણા છે પોતાની રીતે. બાળક તો પોતાનું પ્રતિભા જે અંદરની લઈને આવ્યું હોય ને, આપણું કામ તો કેવળ પેલો માઇકલ એન્જેલો કહેતા કે મૂર્તિ તો પથ્થરમાં છે જ, આપણે તો આજુબાજુનો વધારાનો પથ્થરો કાઢવાનો હોય. તો એટલો મોકો એમને મળ્યો તો એ બધા છોકરા પોતાની રીતે કરે છે. આજે દુનિયામાં ફરે છે અને અંગ્રેજીમાં જ બોલે છે ધુઆધાર. મારો દીકરો ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છે, ગુજરાતી ફિલ્મો લખે છે, પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ઇંગ્લિશમાં લખે છે, રોમન લિપિમાં. મેં કહું હા. તો મને કીધું પપ્પા હવે એક્ટર પણ એમ કહે છે કે પેલી લિપિમાં હોય ને તો એ લોકોને વાંચવું સહેલું પડે છે. મેં કહું પણ એને કારણે તમે જે ગેરસમજ કરે છે આ છોકરાઓ, પછી રોમન લિપિમાં કે ઇંગ્લિશ લિપિમાં લખ્યા પછી ગુજરાતી વાક્ય જાહેરાતોના પાટિયા ઉપર તમને એની ફિલિંગ બહુ આવશે. હમણાં એક મેં સમર્થેશ્વર મહાદેવ આગળ મજા પડીવાળું એક વાંચ્યું હતું. એને જ્યાં ળ હતો ત્યાં અત્યારની પેઢી ડ કરે, ઇંગ્લિશમાં ડી લખે છે. જે આપણે ગુજરાતીમાં ળ હોય એ જ્યારે લખે તો હું તમને મળીશ ત્યાં એ લોકો મડીશ એમ ડી લખે. એટલું કંઈક ભયંકર ગેરસમજ કરતું એ હોર્ડિંગમાં મોટું પાટિયામાં એ આખું વાક્ય હતું. ત્યારે મેં કહું આ બહુ કરી આને. મેં પોતે મારા ગીતમાં એવા અનુભવ કર્યા છે. મારી બાજુમાં બેસીને જ ગાતો છોકરો હોય, મારું એક ગીત છે
એમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કે રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એમાં એક પંક્તિ છે કે વટાવશો વાંધાની વાડ જેમ, મનગમતો મોગરો મળશે વટાવશો વાંધાની વાડ જેમ જેમ. અને મારી બાજુમાં જ હતા ગાયકને, એમણે ગાયું વટાવશો વાંઢાની વાડ જેમ જેમ. પછી મેં જોયું તેણે ઇંગ્લિશમાં જ લખ્યું હતું નોટમાં, એમાં DH લખેલો. મેં કહ્યું તારી વાત ખોટી નથી, પણ DH ધ પણ છે, DH ઢ પણ છે. ત્યારે જ્યારે શબ્દને સાચી રીતે ન ઉકેલો ને ત્યારે ગરબડ થાય. તો ભાષા માટેનો ગૌરવ બોધ મારી ભાષા માટેનો મને તો છે જ. હવે મારી આશા એના ઉપર છે કે આ બધી વાતો સાંભળ્યા પછી તમારામાં પણ એ પહોંચે, સંક્રાંત થાય અને તમે પણ આ ભાષાનું એટલું ગૌરવ કરો. યાદ રાખજો, અંગ્રેજીનો ક્યાંય વિરોધ નથી. હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યો છું. મારો સબસિડિયરી સબ્જેક્ટ ઇંગ્લિશ લિટરેચર અને મેઇન સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર છે. એટલે હું અભણ નથી. મેં આ બંને ભાષા સાંભળી, ભણી, જેટલી આવડી એટલી શીખ્યો અને હવે લખવા માટે આ ભાષા મારી માની ભાષા પસંદ કરી છે, એટલે એમાં જ વ્યક્ત થાઉં છું. અને હવે આગ્રહપૂર્વક કહું છું કે હું આમાં જ બોલીશ. મને ટેડેક્સ માટે NHL મ્યુનિસિપલ મેડિકલમાં બોલાવ્યો ત્યારે જ મેં કીધું હું તો ગુજરાતીમાં જ બોલું છું ભાઈ, તમારે ત્યાં મુશ્કેલી પડશે તમારા જે નિયમો છે એમાં ને એવી રીતે. એટલે એ લોકોએ કીધું ના ના અમારે તમે બોલો છો ને ગુજરાતીમાં એ સાંભળવું જ છે. પછી મેં કીધું જો તમે પ્રામાણિક છો, તમે સાચા છો, ને મને તો ખાતરી જ હતી કે તમને આવડે જ છે ગુજરાતી. અમદાવાદમાં મેડિકલ કોલેજમાં ભણતો છોકરો હોય, એ ગુજરાતની આજુબાજુનો ગુજરાતનો હોય, એને ગુજરાતી તો આવડતું જ હોય. અને એના કરતાંય વધારે આ જે તમે ભણવા આવ્યા છો એમાં 30-35 લાખ રૂપિયા તો ખર્ચશો. તમારા પપ્પા તે બાપા ડાક્ટર હશે તે કેવી રીતે ક્યાંથી લાવે છે? પ્રેક્ટિસ તો ગુજરાતમાં કરે છે. હા, મેં કાલ સવારે આ 35 લાખ તમારે પાછા તો લેવાના જ, એ અહીંથી જ પ્રેક્ટિસ કરીને લેવાના. તમે કહો તમને બરોબર ખબર છે કે અહીંયા અંગ્રેજી ચોપડી હોય, અધ્યાપક ઇંગ્લિશમાં બોલે, તમારા સેમિનાર્સ ઇંગ્લિશમાં થતા હોય, તમારે વિથ ધ ટાઈમ તૈયાર રહેવું હોય તો એ માટે અંગ્રેજીમાં જ સંદર્ભ ગ્રંથો આટલા બધા છે, એટલે તમને એ આવડવું જોઈએ. બધું સાચું. એનો અર્થ એવો નહીં કે તમને ગુજરાતી નથી આવડતું. જ્યાં જરૂર પડે ત્યાં તમને ગુજરાતી આવડે જ છે. તમારે ત્યાં આવેલો દર્દી ડોશીમાં આવીને બા બેસીને કહેશે કે બેટા હળેખમ થયું છે, તો તમે હળેખમ પેલા નહીં શોધો, બધું પપ્પાને પૂછી લેશો કે આ હળેખમ શું છે. પણ બાને પેશન્ટ તરીકે તો નહીં જ જવા દો, કારણ કે એમની જે ફી આવશે ને એમાંથી તારે પેલા 35 પાછા લેવાના. આપણને ભાષાએ અર્થોપાર્જન કરવા માટે જે રીતે મદદરૂપ થવાની છે એ આપણને ખબર છે. હું અમેરિકામાં જઈને ઇંગ્લિશ બોલું એનો તો અર્થ નહીં ને. એ મારી એ વિડીયો એટલું બધું આમ રમૂજ તરીકે ચાલે છે. પણ જે હું અમેરિકા ગયો પહેલી વાર ફરવા માટે, એક ભાઈ મારી ભેગા હતા, એણે બહુ આનંદથી અંગ્રેજીનું એટલું બધું ગૌરવ બોધ કર્યો, હું થાકી ગયો ત્યાં સુધી કર્યો. અને બધે ઠેકાણે આપણા દેશનું એ ગયા છે ત્યારે બહુ શરૂઆતના દિવસો બહુ સંઘર્ષ કરીને લોકોએ બહુ મહેનત કરીને પોતાની જગ્યા ઊભી કરી છે. એમાં આ જ નહીં, એમાં 2 પાંદડે થયા હોય માણસો, એમાં એના મનમાં પેલી કટુતા આ દેશમાં એને જે કંઈ અનુભવ થયા હશે જે તે સમયે એની હતી. એટલે આ દેશમાં તો આમ, દેશમાં તો આમ, અહીંયા અમારે આમ, અહીંયા અમારે આમ, એમ કમ્પેરેટિવ સ્ટડી એમણે ચાલુ કર્યો. એમાં ન્યુયોર્કમાં ફરતા સ્ટ્રીટ ઉપર ભિખારીઓ પણ ત્યાં બેસે છે. એટલે એણે મને આમ બહુ અતિરેક કરી નાખીને કહી દીધું, તુષારભાઈ જોયું એમ કે અહીંયા તો ભીખ પણ ઇંગ્લિશમાં માગે છે. પછી હું સુધી ગળા સુધી આવી ગયેલો. મેં કહું ભલામણા એમ કે ને કે અંગ્રેજી આવડે છે તો એ ભીખ માગે જ. જો અમને આવડતું નથી ને કોકે બોલાવ્યા. એટલે ભાષાનું કામ કોમ્યુનિકેશનનું છે. મેં કહ્યું એમ હું કહું ને તમને સમજાય ને તમે પ્રતિભાવ આપો એટલે આપણું આ કામ પૂરું થયું. એ એટલા પૂરતી છે, એટલા પૂરતી માની ભાષા કામની છે. અને બધે જ ઠેકાણે તમે આ ઉપયોગ કરો જ છો. મેં કહું એમ મુંબઈમાં હો તો તમે ત્યાંના જે કામ કરનારા ભાઈઓ છે, બહેનો છે, એમની સાથે મરાઠીમાં બોલો જ છો. દક્ષિણમાં આપણા મિત્રો બોલે છે. દક્ષિણમાં બંગાળમાં કલકત્તા હું ગયો ત્યાં મેં જોયા એ લોકો સરસ રીતે આપણા ગુજરાતી બહેનો છે એ બંગાળી ભાષામાં વાત કરી શકે. એટલે એ તો તમને આવડી જાય. અત્યારે આપણે ત્યાં ફ્લેટમાં
જુદી જુદી ભાષા બોલનારા બાળકો હોય છે. તમારા છોકરાઓ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર રમવા જાય, એમના છોકરાઓને બધા છોકરાઓને બહુ બંધન નથી હોતું, એ તો સરળતાથી ભેગા થઈને રમે. ત્યાર પછી તમારા બાળકની ભાષા તમે ધ્યાનથી સાંભળજો. વાક્ય રચનાઓ, શબ્દોની પસંદગી એવી સરસ કરશે, બીજી ભાષાના શબ્દોના ઉપયોગ એણે પોતાની ગુજરાતીમાં કર્યા હશે. અને એ રીતે ભાષા તો વહેતી ગંગા છે, એટલે એમાં બધું ઉમેરાતું જાય, કામ આવતું હોય એટલું રહે, કેટલું નીકળતું જાય. હવે નરેન્દ્રભાઈએ આવ્યા પછી કરફ્યુ બંધ કર્યા, તો હવે કરફ્યુ 20 વર્ષની પેઢીને ખબર નથી કરફ્યુ શું. અમે કરફ્યુ જોયા, એ વખતે લાઠીચાર્જ થતા હતા. હવે જુઓ, લાઠી આપણી છે ને ચાર્જ અંગ્રેજીનો છે. કેવો સરસ શબ્દ કોઈન થયો છે, લાઠીચાર્જ. ટીયર ગેસ જ કેવો. અમે પાછું એ પણ યાદ રાખજો કે ભદ્રમભદ્રી એ ગુજરાતીની વાત હું કરતો જ નથી. એટલા વર્ષો પહેલા રમણભાઈએ એ તરફ પણ આપણું ધ્યાન દોર્યું જ હતું. આ અગ્નિરથ વિરામ સ્થાન કહેવાનું ન હોય, રેલવે સ્ટેશન જ છે. પણ આપણને એમ થાય કે બધાનું ગુજરાતી કરવું, એવું નથી. ટીયર ગેસ તરીકે સમજાઈ જાય તો અશ્રુ વાયુ કરવાની કાંઈ જરૂર નહીં. એટલું બધું ગુજરાતીકરણ કરવાની જરૂર નથી. આપણે અહીં ગુજરાત યુનિવર્સિટી એવું જ રાખ્યું છે. ગુજરાત આપણું છે, યુનિવર્સિટી ત્યાંથી આવેલી વ્યવસ્થાનું નામ છે, પણ વિદ્યાપીઠ છે. ભાષાને અઘરી બનાવવાની, પરિણામે ગૂંચવે અને પરિણામે તમારામાં અણગમો રચાય એવું કરવાની જરૂર નથી. પણ સામે સામે એક વિવેક પણ એના ઉપયોગનો હોવો જોઈએ કે જે શબ્દ ગુજરાતી ભાષામાં છે, તમે રોઝ ગાર્ડન લખો અને એ લખો ગુજરાતીમાં, એના કરતાં કાં તો ઇંગ્લિશમાં રોઝ ગાર્ડન એમ લખો, અને કાં તો ગુલાબ વાટિકા જેવો સરસ શબ્દ પ્રયોગ છે એનો ઉપયોગ કરો. હવે તો આ જે મકાનો બને છે એના બિલ્ડરો જે નામો રાખે છે, એ તો સ્પેનિશ ને જર્મન ને ફ્રેન્ચ ને ઇટાલિયન ને ક્યાંથી લાવે છે. એ ગુજરાતીમાં લખી ન શકાય, ને લખેલું હોય તો બોલી ન શકાય. આ ભાષા જે તમને પરદેશી નામોનો ઉપયોગ કરવાનો જે ગૌરવનો અનુભવ કરાવે છે, જેમ આપણા ઘણા બધા મિત્રો ત્યાં ગયા પછી જુદા નામે ઓળખાતા થઈ જાય છે. સિદ્ધાર્થ બધા સીડ થઈ જાય છે. હવે એ સીડ કરતાં સિદ્ધાર્થમાં જે એના સંદર્ભો છે એ એણે સમજાવવા જોઈએ સામેના માણસને કે સિદ્ધાર્થ થવું અઘરું છે, સીડ તો હમણાં થઈ જાય. તો બહુ મારા મનમાં કોઈ પણ ભાષા માટે કટુતા છે નહીં, બહુ સ્નેહ ને આદર જ છે. પણ મારી એટલી વિનંતી છે કે તમે બધા સરસ રીતે ગુજરાતી, અને ગુજરાતી બીજું કંઈ નહીં, ગુજરાતી ગીતો ગાઓ. લોંગ ડ્રાઈવ પર જાઓ તો ગાડીમાં ગુજરાતી ગીતો ચાલુ રાખો. બાળકો કંઈ ગુજરાતી ભણવા નહીં બેસે તમારી પાસે, પણ ગીતો સાંભળશે. અને મેં જોયું છે કેટલા બધા ગરબા, સાવ મોડર્ન દીકરીઓ બધી હવે તો આ મંડળીને એવા નામ નીચે વળી પાછું ટ્રેડિશન, બેક ટુ ધ રૂટ્સ, એવી રીતે લોકો પ્રયત્ન કરે જ છે. અને એમાં ગરબા ગવાય છે, એ ગરબા ગુજરાતી જ છે ને. જય આદ્ય શક્તિ ગાય જ છે બધી દીકરીઓને, ઓઢણી માથા પરથી નીચે ન સરે એનું ધ્યાન રાખીને ઊભી રહીને ગાય છે. એનો અર્થ એ કે છે, જીન્સમાં તો છે, પણ એટલા જ વખત પૂરતું રહે, એને બદલે બહાર 12 મહિના રહે. વસ્ત્રોથી બહુ મોટી વાત નથી, પણ પોતાની અંદર એક ગુજરાતીપણાનો ભાવ તો હોય ને. મને એમ તો હોય કે હું ગુજરાતી છું, હું ગમે તે પહેરું, મારી ઈચ્છા, મને મજા પડે છે એ વસ્ત્રો હું ધારણ કરું, પણ એથી કંઈ મારી ગુજરાતીતાને કાંઈ નુકસાન ન થવા દઉં. એને કોઈ પડકારે તો એ મારાથી હું ન ખમી શકું બાપ. એટલે હા, એ મિજાજ રહેવો જોઈએ, એ રહેવો જોઈએ હંમેશા. એક મિનિટ વચ્ચે, સોરી, તમને પણ અટકાવું, આપને પણ અટકાવું. આપણે વાત કરવાના છીએ ડાયલોગ્સ છેલ્લે એક, પણ સાહેબ આપને આશ્ચર્ય થશે, મારા વોટ્સએપમાં કોઈ સંગીતના કાર્યક્રમમાં આપણે બેઠા હોઈએ ને અને ફરમાઈશ આવે કે પાંદડું લીલું ને રંગ રાતો, કે પછી ચકડોળ ચાલે ને આ તે ફરમાઈશ, એમ અત્યારે મારા વોટ્સએપમાં ફરમાઈશ સાહેબ વ્યાખ્યાનની ફરમાઈશ આવે. એવું પહેલીવાર બન્યું કે લગ્ન જીવનની વાત છે એ એમને કહેજો, કે પેલી મારી વેણીમાં 4 ફૂલ એનું જે ઇન્ટરપ્રિટેશન કર્યું છે એની પણ વાત કરજો. એટલે આ વ્યાખ્યાનની ફરમાઈશ આવી, આવું પહેલીવાર મેં તો જોયું કોઈ વક્તાની. પણ પ્રયત્ન એવો કરીશું કે વાત થઈ શકે. પણ વચ્ચે મારે એક ઈચ્છા એ પણ છે સાહેબની કે એમની કવિતાઓ
લોક હૈયે ને લોક જીભે ચડેલી છે, તો આપની અનુકૂળતા વચ્ચે કવિતાનો રસાસ્વાદ પણ અમારે માણવો છે. આ લગ્ન મૂળ આ બધું મારું ભાષા પ્રત્યેનો મારો જે અતિ સ્નેહ છે ને, એમાંથી મેં જોયું કે એક આખી નવી પેઢી છે જેને ગુજરાતી હોવાનો જ વાંધો છે, ગુજરાતી ઓળખનો વાંધો છે. ગુજરાતી મા બાપ પાસે પૈસા હોય એટલે ધામધૂમથી લગ્ન કરવા છે પાછા એ રીતે, એટલે એ વિધિ ને એમાં 5 ઉત્સવો ને એની તૈયારી ને આ તે ને એમાં એક સંગીત સંધ્યાના મહિમાનો સમય આવ્યો વચ્ચે 10-15 વર્ષ પહેલાં. ત્યારે અમે શરૂ કર્યું કે ગુજરાતી ગીત ગવાય અને હું એના વિશે વાત કરું. એટલે અને કોઈ અઘરું ગીત નહીં હો, તમને કોઈ એમ લાગે કે આમાં કોઈ મોટા કવિની અઘરી ન સમજાય એવી રચના, એવું કાંઈ જ નહીં. અવિનાશભાઈના લોકપ્રિય ગીતો એ ગવાતા જાય ને હું એમાંથી મારી સમજણ પ્રમાણે અર્થઘટન કરું. હેતુ આ જ હતો કે આ નિમિત્તે ગુજરાતી ભાષા સાંભળે આ પેઢી, અને એ લોકોને આ જેમ હરિદ્વારભાઈ કહ્યું એમ ખરેખર લોકોને એમાં રહેલી વાત તો ગમી, પણ પછી એમને ધ્યાન પણ ન રહ્યું કે આ વાત ગુજરાતીમાં કહે છે. આપણી જ ભાષામાં આપણા સંસ્કારને સ્પર્શે એવી વાત હળવાશથી કરી શકાય એવું સામર્થ્ય આ ભાષામાં છે. જોક કરવા, સ્ટેન્ડઅપ કોમેડીનું સ્તર એ અપથી એટલું બધું ડાઉન થવા માંડ્યું. એકાદ કાર્યક્રમમાં હું બેઠો અને મને પછી એમાંથી ઉઠીને બહાર જવું, કેવી રીતે નીકળી જવું, આપણને મૂંઝારે કે આપણને આગળ બેસો કર્યું હોય, આપણને જોઈને પેલો રજૂઆત કરતા ને પણ થોડોક મૂંઝારો રહે, કારણ કે થોડોક પરિચય એને હોય મારો, એટલે એને એમ સંકોચ પણ થાય કે તુષારભાઈ બેઠા છે ને. પણ હવે એ જે પ્રકારની જોક કરે એ જોક ઉપર બધા જ હશે, અને એ ભાષામાં એ બધું અનુકૂળ પણ છે એટલે એમને ફાવતું હશે. પણ તમે જેમ શાહબુદ્દીનભાઈ કહે છે કે રમૂજનો મહિમા કરતા કે હાસ્યરસ એવો હોવો જોઈએ કે એની રજૂઆત કરતાં કરતાં આપણું સ્તર નીચે ઉતરી જાય ને એ પહેલાં આપણે મંચ ઉપરથી ઉતરી જવું જોઈએ. આપણી ભાષા એનું ગૌરવ આપણને એટલું હોવું જોઈએ. એ હેતુથી મેં આ બધા પ્રયોગો કર્યા અને એક પેઢી સુધી વાત પહોંચી કે જાય. હવે આ વિડીયો ને બધું આવ્યું એટલે વધારે ફરે, એટલે વધારે લોકો સુધી પહોંચે છે વાત. એમાં રહેલી સંદેશ તો એમને ગમે જ છે, પણ એ ઈશારો મારો એમને એ છે કે આ બધું મારી ભાષામાં પહેલાં થઈ ગયું છે, કહેવાય ગયું. ચકોચકીની વાર્તા મેં નહીં, મારાથી જે વડીલ કોઈ અહીંયા હાજર હશે તો એ બધાએ સાંભળી જ છે. પહેલી વાર્તા જ એ સાંભળી છે. એક હતો ચકો ને એક હતી ચકીન. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. બેઉ જણાએ થઈને ખીચડી બનાવીને પછી ચકી પાણી ભરવા ગઈ, ચકો ખીચડી ખાઈ ગયો, અને પછી રાજાને કાળિયા કૂતરાની વાતો ના અંતે. આ વાર્તા આપણે બધાએ સાંભળી છે, પણ મને એમ થયું કે આ વાર્તાનું અર્થઘટન એવું કેમ ન થઈ શકે કે આ ચકાચકી પાસેથી શીખવા જેવી વાત હતી. કે તમે જો એ લોકો ખીચડી બનાવે છે ત્યારે ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બંને જણાએ એફર્ટ કરે છે. હેપીલી મેરિડ જે લાઈફ છે એમાં બંને પોતાનું યોગદાન આપવું જોઈએ, એટલે બંને જણા કરે છે. પણ પછી ખીચડી સુધી બંને સાથે છે, પણ પછી બેમાંથી એક જણને થયું કે હું એકલા ખાઈ જાઉં. જ્યારે કોઈ એક જણ બધા જ લાભ લઈ લેવા માગે ને ત્યારે રાજાનો કાળિયો કૂતરો એન્ટર્સ. હવે તમે એ વાત કહો પછી માણસ એમ થાય કે હા આપણે આ વાર્તા સાંભળી પણ આ રીતે નહોતી સાંભળી. બસ આટલું જ હોય છે. હું એક કોલેજ ફેસ્ટિવલમાં ગયેલો, બધા અંગ્રેજીનું એટલું બધું. પછી મેં એમને કીધું કે મેં કોઈ એક બિલાડી જાડીને એણે પહેરી સાડીને, સાડી પહેરી ફરવા ગઈને, કાંકરિયામાં તરવા ગઈને, કાંકરિયામાં ચક્કર ને બિલ્લીને બિલ્લીને આવ્યા આ ચક્કર ને સાડી છેડો છૂટી ગયો ને મગર બિલ્લીને ખાઈ ગયો. મેં કહું આમાં કોઈ એ પ્રકારનો એવો કોઈ બીજો હિંદ બોધ નથી. મગર બિલાડીને ખાઈ ગયો, પણ મેં કહું મને એમ થયા કરે છે કે સાડીનો છેડો છૂટ્યો ના હોત તો ના ખાત. મગર તો રહેવાના જ છે તળાવમાં. તમે વાતને કઈ રીતે જુઓ છો અને પોતાની ભાષામાં એને કઈ રીતે મૂકો છો એ પછી એના નવા ભાવકો સુધી એ પહોંચી જાય તો નવી પેઢીને પણ કોઈ વાંધો વિરોધ નથી. અને મને એટલા માટે બહુ સરળ થયું છે નવી પેઢી સાથે કોમ્યુનિકેશન. મને એમની વાત સાંભળવામાં રસ છે. એમનું અર્થઘટન
સાંભળવામાં રસ છે. કારણ કે મારા ઘરમાંય મારો દીકરો યુવાન છે, પુત્રવધુ છે, એ લોકો વાત કરે, એ લોકો મારી જોડે મારા ઘણા બધા વિચાર સાથેની અસંમતિ એમની હોય તો એ બહુ સરસ રીતે પ્રગટ કરે અને કે આ બાબત તમે જે માનો છો એવું હવે એવું કંઈ ચાલે નહીં. અને હવે સ્વાભાવિક છે કે હવે દાંપત્ય એ મૈત્રીપૂર્ણ સંબંધનું બીજું નામ છે. અને મેં કહ્યું તારી વાત દીકરાને મેં કહ્યું સાચી છે, પણ સહેજ ધ્યાનથી તમે સપ્તપદીના શ્લોક સાંભળ્યા હોત તો તને ખબર પડે કે 7મા શ્લોકમાં આપણે બહુ વર્ષો પહેલાં જ કહી દીધું છે સખા સપ્તપદી ભવ. પતિ પત્ની હોવું એ તો એક પ્રાથમિક વ્યવસ્થા છે. ટુગેધરનેસનું જે પરમ લક્ષ્ય છે ને એ મૈત્રી છે, સખ્ય છે, એ સિદ્ધ થવું જોઈએ જોડે જોડે જીવતા જીવતા. એટલે આપણું બધું ખરાબ એમ જે હોય એને બદલે આપણું સારું કઈ રીતે છે, પેલાનું ખરાબ છે એવું કંઈ કરવાને બદલે આપણું છે ને સારું છે, જો આ રીતે જુઓ તો રસ પડે એવું છે. બધા રિવાજો, બધી ઉજવણીઓ, બધું જ અયોગ્ય એવું જ્યારે કરો ને ત્યારે પછી એનું રિએક્શન હાર્શ જ આવે. તમે લખો કે ફૂલ તોડવા નહીં એટલે માણસ તોડે જ, અહીંયા થૂકવું નહીં એટલે તમે એ બોર્ડ નીચે જ નહીં બોર્ડ ઉપર થૂકેલા જોવા મળશે. માણસ કંઈ વાંચતો નથી એવું નથી. નેગેટિવલી કોઈ આદેશ હોય ને એની સામે રિએક્શન આવું હાર્શ જ આવે. તમારે એને ધીરે ધીરે એનું ધ્યાન કંઈક બીજી રીતે પલટવું જોઈએ. આ ફૂલો કેટલા સુંદર છે એવું એને દેખાય ને પછી એ ના તોડે. ફૂલ અમથા તોડાય પણ નહીં. અને એના આ ભાષા તો એટલી કંઈ અદ્ભુત છે. ફૂલ ચૂંટવા એવું ક્રિયાપદ છે આપણે ત્યાં. ચૂંટવું એટલે પસંદ કરવું. હવે પસંદ કરવા, ફૂલમાં તો પસંદ શું કરવાનું હોય, બધા જ પસંદ હોય. એક પણ એવું ફૂલ કહો કે જે મને ના ગમ્યું હોય. એટલે ચૂંટવું તો આ લોકશાહીવાળા માટે બરોબર છે. ફૂલમાં તો એ ન કરવું. ફૂલને તો ઉગવા દેવા, ઉગે રહે ત્યાં સુધી ને ખરી જાય. મારા બગીચામાં મારા ભગવાન ઘરમાં છે એને મારે ત્યાંથી આમ કરીને કોઈ ફૂલ મેં આમ નથી ચડાવ્યું. મને તો ખબર જ છે કે આને જ કર્યું છે આ, એટલે આ જ્યાં પણ ઉગે છે ત્યાં એના માથે જ ચડેલું છે. ખરશે તો પણ એના જ માથે પડશે. તો હું ત્યાંથી લાવીને અહીં શું કરવા એને હેરાન કરતું? એ ત્યાં આનંદ કરે, એને ત્યાં જોઈને આ અંદર બેઠો મહાદેવ છે એ રાજી જ થતો હશે ને. તમારી સહેજ સમજણ હોય તો કંઈ બહુ બધું અઘરું નથી. તો મારી કવિતાઓ કાલે મૂળ શું હતું, મારે આવવાનું હતું કવિતા પઠન માટે, પણ હું રસ્તામાં તો કચ્છથી આવતો હતો ને ટ્રાફિકમાં એવો ફસાયો કે ન જ પહોંચી શક્યો. એટલે પછી મેં હરદ્વારને કીધું, મેં ભાઈ આજે હવે નહીં પહોંચી શકું, કાલે હું આવું તો હું એકાદ કવિતા સંભળાવી દઈશ કે જેથી કવિતા મૂળ તો મારો પ્રેમ કવિતા છે એટલે ભાષા પણ કવિતાને માટે માધ્યમ થઈને મને મળી છે એટલે એની લાગણી છે. તો એવી એક કવિતા પહેલાં સંભળાવું. એક ફિલ્મ બધાએ જોઈ, હેલ્લારો. એની જે કથા છે ફિલ્મમાં, પછી જે મિત્રો કચ્છ સાથે પરિચિત છે, લોક સાહિત્ય સાથે પરિચિત છે, એમને પણ એ વાર્તા ખબર છે. વાર્તા મારે બહુ એમાં મારો રસ નહોતો, પણ મને તક મળી ત્યાં જવાની. મંદિર છે સરસ કચ્છમાં. હવે સ્વાભાવિક જ છે કે ફિલ્મની જરૂરિયાત જુદી હતી અને એને એ રીતે એને મૂકી છે. ત્યાંના જે છે મિત્રો એમની લાગણી જરા જુદી રીતે છે. આમાં કોઈની લાગણી દુભાય એવો ભાવ તો ન ચાલે. તો મેં એ લોકોએ કરેલું અર્થઘટન જોયું ને મને એ પણ એટલું બધું ગમી ગયું કે ભાઈ એક જણ ઢોલ વગાડે છે અને આટલી બધી દીકરીઓ રાસે રમે છે. એ લોકોએ અર્થઘટન એનું એ રીતે કર્યું છે કે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પોતે કંઈક 3 કે 4 વાર મહારાસ યોજશે. તો એ 3 તો પૂરા થઈ ગયા છે, 4થો બાકી છે. તો ભગવાન સ્વયં આ ઢોલીના રૂપે અહીંયા આવીને ઢોલ વગાડે છે. અને આ જે દીકરીઓ છે એ બધી કોઈ એક જન્મની ગોપીઓ હશે. એટલે એ બધી ભગવાનના આ ઢોલના વાદ્યની સાથે રાસ રમી રહી છે. ત્યાં મંદિર એવું સુંદર એ રીતે બનાવ્યું, જગતમાં ક્યાંય આવું નહીં હોય. રાધા અને કૃષ્ણની મૂર્તિ છે અને ફરતી
આ 140 દીકરીઓ એના સ્ટેચ્યુઝ છે, ફૂલ સાઇઝના, રાસે રમતા હોય એવા, ગરબા રમતા હોય એવા પોસ્ટરમાં. પછી જે ઘટના બની એ પણ એમાં એ લોકોએ પોતે એમ નક્કી કર્યું કે આ બધા આમાં આટલા બધા ખોવાયેલા રહે છે તો ઘરકામને મુશ્કેલી પડી હશે ખબર નહીં, પણ એમ નક્કી કર્યું કે આ બંધ કરે તો એ બંધ તો થાય નહીં, આ તો મહારાસ છે, ભગવાનનો રાસનો ઢોલ વાગે જ. પછી ભગવાનને મારવા પણ શક્ય નથી ને, તો પરમ તત્વ છે એટલે પોતે જ સમાઈ જાય છે ધરતીમાં. અને એને કારણે એ જે વિક્ષેપ થયો છે બધું બંધ થઈ ગયાનો, એટલે 140 દીકરીઓ જ્યાં એક ગ્રાઉન્ડમાં હતી ત્યાં જમીનમાં સમાઈ જાય છે. એમ બધે છૂટા છૂટા એમના પાળિયા છે ત્યાં. એ વાત, અને એમાં એક પથ્થર જે વચ્ચે ઊભો છે મોટો, એમ કહે છે કે આ એ વાદકનો પથ્થર છે, તમે કાન માંડો તો આજે પણ એમાં ઢોલનો અવાજ સંભળાય છે. એ વાત મને બહુ ગમી ગઈ. એટલે એ વાતને મેં એક રચનામાં મૂકવાનો પ્રયત્ન કર્યો. કંઈક સ્મરણો થાપ સાથે હૈયે જાગી જાય છે, કંઈક સ્મરણો થાપ સાથે હૈયે જાગી જાય છે, ઢોલનો એ નાદ અહીં આજે તે પડઘાય છે. અહીં ઊભી પાષાણ થઈને જે કદી રાસે રમી, અહીં ઊભી પાષાણ થઈને જે કદી રાસે રમી, આખું પરિસર વ્રજભૂમિ શું હૃદયને વર્તાય છે. એ માથે ઓઢી ઓઢણી એ ઝાંઝરી ને એ ચૂડી, માથે ઓઢી ઓઢણી એ ઝાંઝરી ને એ ચૂડી, જ્યોત શ્રી જળહળ વળોટે ઘૂમતી દેખાય છે. જે સૌરાષ્ટ્રના છે ને વળોટ શબ્દ પ્રયોગ ખબર છે ને, દીકરીઓ જગદંબા છે, જાગતી જગદમ જ્યોત્સમી જગદંબા છે. તો જ્યોત શ્રી જળહળ વળોટે ઘૂમતી દેખાય છે. એ બાજ એ બજવૈયો એ રાસ રમણી ગોપી સૌ, જે હતા જ્યાં ત્યાં જ થંભ્યા, સમય સરતો જાય છે. એ ભૂમિની રજ છે રેણું વ્રજની, સર આંખે ધરું એ સમયની ક્ષણ આ ભીની આંખમાં સચવાય છે. ને કાન નહીં જો ધ્યાન સાધો તો સહજ સંભવ બને, કાન નહીં જો ધ્યાન સાધો તો સહજ સંભવ બને. શ્રદ્ધા અને આદર હશે તો ઢોલ હજી સંભળાય છે. એક જ ઘટના છે, એની અનુભૂતિ અને અભિવ્યક્તિ બંનેની પોતીકી હોઈ શકે, સર્જકને એનું સ્વાતંત્ર્ય છે. તો કવિતા મારે તો સવિશેષપણે એટલે જ આજે ભાષામાં મારી રુચિ હતી એટલે વધારે એની જ વાત કરવાનું મન હતું કે મારી ભાષા એ મારી માતૃભાષા ગુજરાતી, અને મારી આશા એ મારી માતૃભાષા ગુજરાતી પ્રત્યેની તરફની અને એના આવનારા સમયની એના સંદર્ભેની છે. અને એ ક્યારેક ડગમગે છે, હું એમ ખોટું નહીં કહું, કારણ કે અને એ ડગમગવાનું કારણ એ બોલાતી નથી એવું નથી. બધે અહીંયાથી અમદાવાદમાં એટલી ચોખ્ખી ગુજરાતી બધે બોલાય જ છે. અમદાવાદની બહાર જાઓ ને ત્યાં બધે લોકો વાતચીત ગુજરાતીમાં કરે છે, બધે જ કંઈ અંગ્રેજીમાં વાત કરે છે ને આ ભાષા ભૂલાઈ ગઈ ને ભૂસાઈ ગઈ એવું કશું નથી. આપણે પણ જેવી જરૂરિયાત પડે ત્યાં બધે ગુજરાતીનો ઉપયોગ કરીએ જ છીએ. બીજી ભાષાનો જરૂર હોય ત્યાં બીજી ભાષાનો ઉપયોગ કરીએ. પણ પેલી જે બીક મને છે ને એ બાળકોના શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમ પ્રત્યેનો અનુરાગ જે વધતો જાય છે અને એ ગેરસમજને કારણે વધે છે અને બાળકે વધારે સહન કરવું પડે છે. કારણ કે પ્રાથમિક શિક્ષણ એ જો માતૃભાષામાં અપાય, જગતના બધા મનોવૈજ્ઞાનિકો બધા ભાષા વિજ્ઞાનો એ વિશે સંમત છે કે આ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ. એ આપો તો એના ફંડામેન્ટલ ક્લિયર થાય અને પરિણામે એના ઉપર નવી ઇમારત જે કંઈ આગળ ઉપર જરૂરિયાત પ્રમાણે ચડાવવાની હોય એ બીજી ભાષામાં થઈ શકે એવું છે. એમાં જે કંઈ હું અત્યારે ઓટ જોઉં છું, બધા લગભગ મને જુએ ને ત્યાં પછી આ સવાલ પૂછે, સ્થળ કાળ વિચાર્યા વગર જ પૂછે. કાં હરખ કરે કે પોતાના બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવે છે, કાં મને જોઈને
કડવો અનુભવ કે તમારું બધું આવું સાંભળીને અમે ઘરમાં એમ કે સાહેબ બાપ બિચારા એમ કીધું કે તુષારભાઈ આવું બધું બોલે છે, છોકરાને ગુજરાતી મીડિયમમાં મૂકો, એકની એક બેબી છે. પણ એની મમ્મીએ એમ કે બહુ વિરોધ કર્યો ને અંતે અમારા ફેમિલીવાળાએ બધાએ બહુ કીધું કે આ તો તું બહુ મોટી ભૂલ કરે છે, એમ કે એને ઇંગ્લિશમાં જ મૂકવું પડે. એટલે કે મારે મૂકવું પડ્યું. એટલે બહુ આમ મિક્સ રિએક્શન્સ એના મેં સાંભળ્યા છે. એક મોટા હોદ્દા પરના અધિકારીશ્રીએ પણ મને કીધું તુષારભાઈ તમારો વિડીયો મેં મારી પુત્રવધૂને ફોરવર્ડ કર્યો. મેં કહ્યું સાહેબ આપ પોતે નિર્ણય લઈ શકો એવી ક્ષમતામાં છો, મારો વિડીયો ફોરવર્ડ કરવાથી શું થયું? તમને ખાતરી જ છે કે તમારું નથી માન્યું એ મારું માનવાની છે? એ તો એનો પોતાનો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. એને એમ થવું જોઈએ કે ના આ ભાષા ભણવાથી કંઈ નુકસાન નથી. અને જરાય નથી, મારો વિશ્વાસ રાખજો. આ જેમના જુઓ છો ને તસવીરો, આ બધાનું અંગ્રેજી પણ એટલું જ સુંદર અને ગુજરાતી પણ એટલું જ સરસ. પીસી વૈદ સાહેબ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, ગણિતનો એવા તજજ્ઞ વિદ્વાન, અને ખાદીના કપડાં, લેંગો જબ્બુન, માથે ટોપી પહેરીને એવું શુદ્ધ ગુજરાતી બોલે અને દુનિયાના વિદ્વાનો એનો આદર કરે. ઉમાશંકર જોશી એવું વ્યક્તિત્વ. એટલે એવું કાંઈ નથી કે આ ગુજરાતી ભાષા આવડશે એટલે તમે ક્યાંક બીજા કરતાં ઉતરતા દેખાશો. બસ એટલું ગૌરવ રાખો તો મારી આશા જે ક્યારેક ડગમગી જાય છે ને એ સુદૃઢ થાય. હવે તમે કંઈ પૂછવા માગતા હો તો ચોક્કસ પૂછો. અમને તો પેલું વર્ગખંડમાં ભણાવવાની ટેવ છે એટલે એક ધાર્યું અમે તો બોલ્યા જ કરીએ. હા બોલો. એટલે એ જ મુદ્દો છે કે એમની વાત સાવ સાચી છે કે સમજે છે બધા જ, અમલમાં મૂકવાના મુદ્દે કંઈક રોકે છે તમને. અને એ પેલો સ્પષ્ટ ખ્યાલ સમાજમાં પણ એવા ચિત્રો જોવા મળે છે કે અંગ્રેજી ન આવડતું હોય બાળકને તો એમ કે એને અન્યાય થશે એવું પૂર્વધારણાઓવાળા ઘણા અનુભવો લોકો ચર્ચા કરતા હોય. એ સાંભળે એટલે નવા મમ્મી પપ્પા હોય તો વધારે મૂંઝાય. મને તેમ લાગે છે પરણતા પહેલાં બે જણા બેસીને વાત કરવી જોઈએ કે આપણે આ બાબતે શું કરશું. પણ ન મેળ ખાય ને તો ન કરવું. પણ અરે જે આ માટે સંમત નથી બીજું શું સાંભળશે આપણું. પણ આ તો એક હળવાશથી પણ બંને જણા ભેગા થઈને પ્રયોગ કરી જવો જોઈએ. હું વિનંતી કરું કે તમે બાળકને એક તો 6 વર્ષનું ના થાય ત્યાં સુધી ઘરની બહાર કોઈ પણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાના સાચા ખોટા નામ નીચે એને મોકલી ન દેતા. એવું જ્યારે તમને મા બાપ તરીકે મન થાય કે આપણું આ બાળક છે ને એને મૂકી આવીએ ત્યારે યાદ રાખજો કે નહોતું આવ્યું ત્યાં સુધી શું કર્યું હતું. ત્યાં સુધી પથ્થર એટલા દેવ કર્યા હતા અને હવે આવી ગયું એટલે 2.5 વર્ષે એને તમે કોઈ નિશાળના નામની જે કોઈ વ્યવસ્થા ઊભી કરી છે એમાં ઘુસાડી આવો. એ બાળકને તમે 2.5 વર્ષ રાખવા નથી માગતા પોતાની પાસે, એણે મોટા થઈને તમને કેટલા વર્ષ રાખવા જોઈએ પોતાની પાસે? 6 વર્ષનું થાય નહીં ત્યાં સુધી એને કોઈ ઠેકાણે મુકાય જ નહીં. મા બાપે જ ઘેર રસ લેવો પડે. હવે 2 જણા નોકરી કરતા હોય એટલે સમય એ રીતે ફાળવીને ગોઠવવું પડે, ટાઈમ ટેબલ તૈયાર કરવું પડે. મા બાપ બનવું આકરું છે. એ કોઈ એક બાયોલોજિકલ ઘટના કેવળ નથી, એ પછીની આખી વ્યથા કથા સિદ્ધિ પ્રસિદ્ધિ બધું એના પછીનો જ મામલો છે. એ જ માટે જ્યાં સુધી કન્સેપ્ચ્યુઅલી ક્લિયર. અને હવે મેં એ પણ એક ચિંતા ઊભી કરે એવું છે કે હવે દીકરીઓ પરણવાની ના પાડે છે, મોટી ઉંમરે પરણે છે અને સંતાન વિશે એમનો આમ વિરોધ છે કે નહીં હમણાં નહીં. અને હવે તો વિજ્ઞાને ઘણી અનુકૂળતાઓ કરી આપી છે. એ બધા જે મુદ્દા હોય એ આ તો જે આપણે સાદા સરળ સીધી રીતે જીવતા હોય એવા લોકોની જ વાત છે કે ભાઈ આપણે આવું હોય ને તો આપણા છોકરા હોય ને ત્યારે 6 વર્ષ સુધી ઘેર રાખવા, ધણી ધણિયાણીએ બેમાંથી એક સમય આપવાનો નક્કી કરવો. 5 દિવસ મમ્મી આપતી હોય તો 6ઠા 7મા દિવસે પપ્પાએ આપવો અને પછી એની જોડે ઘરમાં ખૂબ રમવું. મારી એક વિડીયો એવી પણ ફરે છે કે મેં એમ લખ્યું છે કે હું નિશાળમાં ઘરકામ નહોતો કરતો એટલે મારા પપ્પાએ ચિઠ્ઠી લખી આપી નોટમાં, ચિરંજીવી તુષારે ગૃહ કાર્ય કર્યું નથી.
ને હું વર્ગમાં બતાડું. એટલે અમારા ગુરુજી પણ એવા સરસ હતા. એ એમણે એમ કીધું કે હવે ઘરકામ લાવો ત્યારે ઘરકામ બતાડજો. આ ચિઠ્ઠી તો હવે ખ્યાલ આવી ગયો. અને પપ્પા બહુ સ્પષ્ટ કે શાળાએ કરવાનું કામ શાળામાં થઈ જવું જોઈએ. ઘેર આવી ગયા પછી સંતાન સાથે મા બાપે કામ કરવાનું છે. અને મારા પપ્પા એવો સમય આપી શકતા હતા. હવે સેકન્ડ હાફ એડિટ કરી નાખ્યો છે ને એ આવતો નથી. એટલે લોકોને એમ જ લાગે છે કે તુષારભાઈ ભણ્યા નહીં હોય. પણ મમ્મી પપ્પા એટલો સમય અમારા ઉછેર પાછળ વધારાનો જે આપવો જોઈએ એ આપતા હતા. એટલે હું ઘરકામ વગર શાળાએ જઈ શકતો હતો. તમે માત્ર એટલું જ માનો ને. એક દીકરા એક માએ હમણાં મને કીધું કે તમારો આ વિડીયો છે ને મારા દીકરાએ એના સ્કૂલ ટીચરને ફોરવર્ડ કરી દીધો. એમણે મને બોલાવી પૂછ્યું કે આ ભાઈ કોણ છે જે આવું કહે છે ઘરકામ. મેં કીધું એમની વાત ખોટી નથી. હવે ભણવાનું બહુ વધી ગયું. બહુ ઢગલાબંધ લેસન આપે છે. છોકરા તૂટી જાય એટલું બધું આપે છે. આવી રીતે ન હોય. કેટલાક તો મા બાપને હું જોઉં ને મને એમ થાય કે એમને નહીં વાલા હોય એવું તો નહીં હોય. પણ આ જે રીતે રાખે છે એ જોતા તો એમ લાગે છે કોકના છે ને એમને હાચવા આપ્યા. પોતાના હોય તો કોઈ આવું ન કરે. બાળક તો બાળક છે. વેકેશન એટલે મા બાપે બાળક સાથે ગાળવાનો સમય. વેકેશનમાં બાળક બોર થઈ જાય એ ક્યારે થાય? જ્યારે એને એમ લાગે કે કોઈ મારી સાથે. અને હવે તો એક જ છે. છોકરા એક જ છે ને. બે તો કોઈને જોતા નથી. બે હોય તો બિચારા અંદર અંદર રમીને ટાઈમ પાસ કરે. આ તો પેલા 2 જણ મમ્મી પપ્પા એ કામમાં, છોકરું એકલું ઘરમાં, એણે કોઈને ઘેર જવાનું નહીં. મોબાઈલ આપી દીધો એટલે જમતા જમતા મૂકે, આમ ચાલુ કરી આપે એટલે પેલું આમ જોતો જોતો જમતો. શું મમ્મી પૂરણપોળી બનાવી, સાદી રોટલી, કાંઈ નહીં. આ પરિસ્થિતિ બધાને ત્યાં છે. આમાં કાંઈ ટીકાનું કારણ નથી. પણ એમાંથી રસ્તો કાઢવા માટે સમય આપવાની તૈયારી મમ્મી પપ્પાની જોઈએ. એ હશે તો બધું સોલ્વ થઈ શકશે. એ નહીં હોય તો પછી તો જે છે એમાં જ. અને એમાં કંઈ છોકરા ખરાબ નહીં થાય. એમાં તો એમ કે અત્યારે જેમ પેલા ડાક્ટરો કહે છે ને છોકરું જન્મે તેમ કે પેલા ફ્લેટ પારણામાં સુવાડે. એની કમર સારી થવી જોઈએ. આમ 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 ખોયામાં સૂઈને મોટા છે ને કમર વળી જાય છોકરાઓની. હવે આપણે માનવું પડે. આપણે આપણા ઘરમાં દીકરા દીકરી હોય, વિદેશ હોય ને અહીંયા હોય ને હમણાં હોય ને મોડર્ન હોય ને એમણે આ બધું જાણતા સાંભળતા હોય એટલે એ કહે કે પપ્પા આવું આપણે ફ્લેટ પારણું જ લાવવું પડે. આવું આમ ખોયુંવાળું નહીં લાવવાનું, નહીં તો કમર વળી જાય. પછી આપણે કહેવું પડે કે બેટા આજે તારે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ બેન છે ને એના બાપા ડાક્ટર છે, એ અમારા વખતના છે ને એ ખોયામાં ખોઈને જ મોટા થયા. એમ કોઈની કમર વળી નથી ગયા. અત્યારના બધા ડાક્ટરો આમ આંકા જ ચાલે છે. આ એક નવો વિચાર આવ્યો તો કબૂલ, સરસ છે. આપણે એ માનવાનો, એનો સ્વીકાર. બધી વાતમાં મા બાપ છોકરાના વિરોધ કરશો તોય ફેંકાઈ જશો. એટલે એવું કંઈ કરવું નહીં. એ લોકો એમ કે આમ તો કે આ એમ. આપણે કે ગેસ થયો છે ડ્યુટી ઉપર હિંગ ચોપડી દો, એ હવે ન કરવા દે. હવે કોઈ આંખ આંજવા દે છોકરાને? આપણે કાળી ચૌદસના આંજ્યા ને કોઈથી જાય નહીં ગાંજ્યા નહીં. હવે છોકરી મમ્મી તરત કહે નહીં કે નો 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 ડેડી ડોન્ટ ડુ ધેટ. એટલે આપણે સમજી જઈએ કે મેશ પાડીને આંખો આંજવાનો ટાઈમ હવે ગયો. તો એ નવું છે, એનો સ્વીકાર. પણ થોડુંક આપણું એમને કોમ્યુનિકેટ કરી શકાય એટલું આ ભાષા પૂરતું કરીએ ને એમનું કામ એ બહુ સરળ થઈ જશે. પણ નજર બહાર કરશે ને હરીફાઈ જોશે તો હું નથી માનતો કે માને. બહુ મન મક્કમ રાખવું પડે. મંજૂરી. હા, અને ફી તો કેવી જ બાપા. જેટલામાં અમે માસ્ટર્સ કરીને ભણીને બહાર નીકળી ગયા ને એ આ લોકોનું પહેલાં બીજામાં અમારું પૂરું થઈ જાય. અને એડમિશન લેવાની આખી પ્રક્રિયા એટલે બહુ અઘરું છે. બિલકુલ. અને બધી પ્રાઇવેટ શાળાઓ અને હવે તો એક બીજાનું વાંધો અનુકરણ કે મારી શાળામાં વધારે એટલે અંગ્રેજી મીડિયમ ચાલે. હવે એમાં બિચારા મા બાપ પણ શું કરે? એટલે છેલ્લે આ જ થાય છે. બેન તમારી વાત સાચી છે. મા બાપ તરીકે આપણને એમ થઈ જાય છે કે હવે આમાં આપણા છોકરાને ન્યાય ના થાય, આપણે જ થોડું ખેંચાઈએ તો જે કરવું પડે એટલું. એના અંતે દરેક મા બાપ એમ કહે છે કે આ બધું કરીએ છીએ કોને માટે? તો પછી બાળક પણ. આ સરકાર તો આ શિક્ષણ તો હાજી જી જી બિલકુલ.
સાવ સાચી વાત છે. પહેલા તો એ સુખ હતું કે તમે જે રાજ્યમાં કામ જન્મ્યા છો, મોટા થયા છો, કામ કરો છો, એ જ ત્યાં તમે જીવનભર રહેવાના. છોકરા તમને ગુજરાતીમાં ભણે, પણ હવે બહાર જાઓ તો બીજી ભાષામાં ભણવું જ પડે. હા, ના એટલે આની વાસ્તવિકતાની ધરાતલ ઉપર એટલા બધા પ્રશ્નો છે ને, એટલે હવે હું એનાથી નાના એક ફોકસ એના પર આવી ગયો છું. ઘરમાં ગુજરાતીમાં વાત કરો, આટલું જ કરો. ભણાવતા નહીં, ગુજરાતીમાં તમને ના ફાવતું હોય તો ચાલો કાંઈ વાંધો ના, પણ ઘરમાં એમની સાથે ગુજરાતીમાં બોલો, ગીતો ગુજરાતીમાં વગાડો, સત્યનારાયણ ભગવાનની કથા ગુજરાતીમાં કરવા દો, ગુજરાતી ગરબા ગાય, તો એ બધું ગુજરાતી જ છે ને. એમ કરતાં કાનમાં પડશે તો ભાષા એ રીતે એમના સુધી પહોંચશે. પણ એમ જાણે કે આખા દેશના બધા ગુજરાતના બધા છોકરા અમેરિકા જ જતા રહેવાના છે, એવું નથી થવાનું. એટલે થોડુંક આપણે વિશ્વાસ રાખીને ભણાવશું ને ગુજરાતીમાં તો બહુ તકલીફ નહીં પડે. આ બધું મારી લાઉડ થિંકિંગ માત્ર છો, આ કંઈ પોલિસી મેટર નથી કે આવું કંઈ સરકાર સાંભળીને કરે. એમને આટલું કર્યું તે ઘણું થઈ ગયું કે ગુજરાતી કમ્પલસરી ભણાવે તો છે બધી શાળાઓ, પણ અંતે તો પેલું ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા, એના જેવું છે. હવે પાછું ઢેકા ને કાંઠા પાછું શબ્દ પ્રયોગ નહીં ખબર, એટલે વધારે મુશ્કેલી. સર, કવિતા આપની. આ ચાલે, એક કવિતા સંભળાવી દો. પણ ગુજરાતી ભાષાનું એક આખું વાતાવરણ બનાવી દીધું છે. એકવાર ખૂબ તાળીઓ પ્લીઝ. ક્યાં વાત. ગુજરાતી વિશેની કવિતા. જી. એક ફિલ્મ આવેલી મિશન મમ્મી, ધીરુબેનની વાર્તા પરથી બનેલી. એનું એક મારું ગીત છે, વિડીયોમાં ખૂબ ફરે છે. એમાં ગુજરાતી ભાષાનું ગૌરવ બહુ જ છે, એ સંભળાવી દઉં. માતા છે ગુજરાતની ધરતી, માતૃભાષા ગુજરાતી છે. આ માટીમાં મૂળ અમારા ગુજરાતી મહાજાતિ છે. મોર પિચ્છશી કદી મુલાયમ, કદી તાતી તલવાર, કદી ડણકતા સાવજ જેવી, કદી મયુર ટહુકાર, કદી વહે આરાધ થઈને મીઠી, કદી પ્રભાતીએ માતૃભાષા ગુજરાતી છે. કદી કસુંબલ રંગ પિયાલી, આંખ મહી અંજાય, શૂન્ય શિખર પર સહજ સમાધિ, પરખંદે પરખાય. ધૂળ નથી છે કુળ અમારું, ધૂળ નથી છે કુળ અમારું, વતન તણી એ માટી છે, માતૃભાષા ગુજરાતી છે. આવો કોઈ તો આવો કે આવે કોઈ તો આવો કહેવું, આવજો જ્યારે થાય વિદાય, નામની પાછળ ભાઈ બહેન પણ માન દઈને બોલાવાય. ગાંધીને સરદારની ભાષા હૈયે જઈ સમાતીએ, માતૃભાષા ગુજરાતી છે. આજે રોકડા ઉધાર કાલે, આજે રોકડા ઉધાર કાલે, થોડામાં એ કહે ઘણું, ભૂલચૂક સૌ લેવી દેવી, સૂત્ર અનોખું જીવંતણું. આપણે એને સાચવશું, આપણે એને સાચવશું, જેમ આપણને સાચવતી એ વરખ વિનાના હરખ જેવી માતૃભાષા ગુજરાતી છે. ક્યાં વાત. તો માતૃભાષા ગુજરાતી છે. આપણી વચ્ચે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ પધારી ચૂક્યા છે. મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, ખૂબ તાળીઓના સન્માન સાથે એમને આવકારીએ. કાલે જો નવી શિક્ષણ નીતિ વિશે
એમનું લેક્ચર જેમણે સાંભળ્યું હશે એમને એમનો પરિચય આપવાની જરૂર નથી. ટુ બી પ્રિસાઇઝ, બહુ જ અઘરી વાતને સરળ રીતે કઈ રીતે મૂકી શકાય એ એમણે મૂકી આપી હતી. 25થી વધારે એમના પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે અને ગુજરાત સમાચારમાં દર બુધવારે અક્ષરનો અજવાસ એમની કોલમ જો આપ વાંચતા હો તો એના વિચારો સાથે આપ સંમત થઈ શકો છો. સાહેબને હું વિનંતી કરીશ કે તુષારભાઈએ ભાષાનું આખું સરસ મંદિર પ્રસ્તુત કરી દીધું છે. હવે જાદવ સાહેબને વિનંતી કે આ મંદિર તુષારભાઈએ ઊભું કર્યું છે, એમાં એક ધ્વજા શિખર પર આરોહણ આપ કરી દો. આપને વક્તવ્ય માટે સાદર વિનંતી છે. ખૂબ તાળીઓના અભિવાદન સાથે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ. તમને જે સવાલો છે ને એના અધિકારી રૂપે જવાબ આપી શકે એવી આ વ્યક્તિ છો. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવ યત્ન કિલ શક્તિધર સ્વધામના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. 2 ગઝલ 2 ગીતના પુષ્પો ચડાવી મારી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. માતૃભાષાની વંદનાના આ સત્રમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતી ભાષાની ગીત કવિતાનું ગૌરી શિખર એવા સન્માન્ય તુષારભાઈ, પરમપ્રિય હરદ્વારભાઈ અને આપ સૌ ભાવકો, પહેલાં તો ક્ષમા માગું છું કે હું મોડો આવ્યો. આમ ગાંધીનગરથી આવ્યો એવું કહેવાની જરૂર નહીં, કારણ કે મોડો આવ્યો એટલે. પણ તુષારભાઈએ જે કંઈ વાતો મેં થોડું તો એમનું સાંભળ્યું. આપણી ભાષામાં ભાષા વિશે અધિકૃત વાત કરી શકે તેવા વક્તાઓમાં, ભાષા વિશે ખુલ્લા મને વાત કરી શકે તેવા વક્તાઓની સૂચિ બનાવવી હોય તો આંગળીના વેઢે ગણી શકાય એવી હોય છે. અને એમાં તુષારભાઈનું નામ મોખરે આવે, કારણ કે એમનું ભાષા સાથેનું જોડાણ પણ એટલું છે અને ભાષા માટે ભાષાનું ઊંડાણ પણ એટલું છે. એટલે આપણે સદનસીબ છીએ કે આપણને આજે વક્તા તરીકે પ્રાપ્ત થયા છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ભાષા હેમચંદ્રાચાર્યથી લઈ નરસિંહ, નાનાલાલ, નર્મદ બધાએ આ ભાષાને પાળી છે, પોષી છે, પૂજી છે. એવી આ ભાષા છે. આપણને સૌને એનું ગૌરવ છે. પણ તેમ છતાંય કંઈક ચિંતન કરવાની જરૂરિયાત તો છે જ એવું આપણને લાગે છે. તુષારભાઈના વક્તવ્યમાંથી પણ તમને લાગ્યું હશે કે આપણે ચિંતા કરવા કરતાં ચિંતન કરવાની જરૂર છે કે આપણી ભાષા માટે હું શું કરી શકું, વોટ કેન આઈ ડુ, મારે શું કરવાનું. અત્યારે તો સ્થિતિ એવી છે કે તુષારભાઈએ સરસ વાત કરી કે શહેરોની જ આપણે વાત કરીએ છીએ, ગામડાઓની વાત કરતા નથી. જે લોકો શહેરમાં રહે છે એમને એવી ભીતિ છે કે માતૃભાષા મરી જવાની છે. પણ હું તમને દાવા સાથે કહું છું કે આપણી માતૃભાષાને આવનાર અનેક વર્ષો સુધી કાંઈ થવાનું નથી, કારણ કે એ લાખો ગુજરાતીઓના હૈયામાં બરાબર એ બહુ સરસ રીતે એનું ઘર થયું છે. એટલે એને કંઈ થવાનું નથી. પણ એમ કરીને આપણે બેસી રહીએ તો ભાષા જે છે એ તો સતત વહેતી નદી જેવી છે. એટલે સમાજ પણ એ ભાષાનો સંરક્ષક હોય છે, એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે એના માટે આપણે જાગૃત સમાજ તરીકે આપણી જવાબદારી શું છે. હમણાં સાહેબે કહ્યું ને કે સરકારની જવાબદારી શું. આપણે એવી લોકશાહીમાં જીવીએ છીએ કે જેમાં સમાજનો દરેક વ્યક્તિ એવું માને છે કે બધું કામ સરકારે જ કરવાનું હોય છે. મારે ત્યાં નળમાં પાણી ના આવે તો પણ સરકાર જવાબદાર, હું મારી શેરીમાં લપસી જાઉં તો પણ સરકાર જવાબદાર, મને આરોગ્યની સેવાઓ ન મળે તો પણ સરકાર જવાબદાર, ને ઇન્ટરનેટ ના આવે તો પણ સરકાર જવાબદાર, અને ઘણાને તો ઘરમાં ઝઘડો થાય તો પણ સરકાર જવાબદાર એવું માને છે. પરણેલા હોય છતાં એવું માને છે. પણ એમ માનીને રાજી રહેતા હોય તો આપણને વાંધો નથી. પણ સરકાર અને સમાજ જ્યાં સુધી બંને ના જોડાય ત્યાં સુધી પરિપક્વ લોકશાહીનું નિર્માણ થતું નથી. અને ભાષા સરકાર ન બચાવી શકે, ભાષા માત્ર ને માત્ર સમાજ બચાવી શકે. સરકાર એના માટેનું વાતાવરણ સર્જી શકે.
સરકાર એના માટેની ઇકોસિસ્ટમ ડેવલપ કરી શકે, યોજનાઓ આપી શકે, રાઈટ, એને ફેસિલિટેટ જે કહેવાય એ કરી શકે. પણ સરકારના આધારે ભાષાને જો જીવાડવી હોય તો એ ક્યારેય શક્ય નથી. મિત્રો, તમે હિબ્રુનું ઉદાહરણ જોયું હશે કે એક મરી પરવારેલી ભાષાને કઈ રીતે એ લોકોએ જીવંત કરી છે, જીવતી કરી છે. અને આજે હિબ્રુનું સ્થાન ઇન્ટરનેશનલ લેવલે રિસર્ચની અંદર 1, 2 ને 3માં આવે છે. 1, 2 ને 3માં આવે છે મરી પરવારેલી ભાષા. તો આજે આ સ્થિતિ ગુજરાતીમાં કેમ ના આવી શકે? તો એના માટે સમાજ તરીકે આપણે શું કરવાનું થાય એના માટેની ચિંતા કરવાનો અવસર છે. એટલે ભાષાને બચાવવી એટલે શું? તો ભાષાને બચાવવી એટલે માત્ર ભાષાને બચાવવી નહીં, આપણે આપણા અસ્તિત્વને બચાવવું. સાહેબ, મારી પાસે વચ્ચે થોડા છોકરાઓ આવેલા અને એવું કહેતા હતા કે સાહેબ, અમે થોડી બુક્સ તમારી ટ્રાન્સલેટ કરવા માંગીએ છીએ, અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા માંગીએ છીએ. બધું ઇટ્સ ગુડ, તમે કરી શકો. 1-2 આપણા ગુજરાતી છોકરાઓ હતા જે ફોરેન જઈને અહીં આવેલા, અને પછી બીજા છોકરાઓ એવા હતા કે જે ફોરેનર્સ જ હતા, એમને ગુજરાતી નહોતું આવડતું. સાથે 2 જે છોકરાઓ હતા એમને ગુજરાતી સારું આવડતું હતું. એ બધાએ સાથે મળીને કે અમે પ્રોજેક્ટ લઈએ અને ટ્રાન્સલેટ કરીએ, તમે બુક્સ આપો. એટલે મેં એમને કહ્યું કે તમે અત્યારના આધુનિક સાહિત્યકારોની ચોપડી લો. પણ એમાંનો એક છોકરો હતો, એણે કહ્યું કે ના સાહેબ, અમારે શરૂઆત અમને ગમતી ચોપડીથી કરવી છે. અને સાહેબ એ સૌરાષ્ટ્રની રસધાર લઈ ગયો, ઝવેરચંદ મેઘાણીની. પછી 25-30 દિવસ થયા પછી એનો ફોન આવ્યો કે સાહેબ, મારે તમને મળવા આવવું છે. મેં કીધું આવો ને. તો એણે કહ્યું કે મને મળવા આવ્યો. મેં કીધું શું કામ ચાલુ થયું? કે હા સાહેબ, ચાલુ થયું ને બંધ થઈ ગયું. તો કેમ એવું થયું? કે સાહેબ, આ તો બહુ અઘરું પડે છે, ના થાય. કેમ ના થાય? તો કે પહેલી જ વાર્તામાં શબ્દ આવ્યો અખંડ સૌભાગ્યવતી. હવે એનું અંગ્રેજી શું કરવું? પછી શબ્દ આવે છે દુર્લભ મનખો દેહ, એનું અંગ્રેજી શું કરવું? આવા અનેક પ્રકારના શબ્દો. પછી શબ્દ આવે છે પાનેતર, પછી શબ્દ આવે છે કે ભાઈબંધીનો રખેવાળો. એવા અનેક શબ્દોની સૂચિ એને બનાવીને મને આપી કે સાહેબ, ઘરચોળાનું અંગ્રેજી શું થાય? તમે એને લિબાસ, પોશાક, એટાયર તો ના કહી શકો, કારણ કે ઘરચોળું સ્પેસિફિક શબ્દ છે. તો ભાષા એ માત્ર ભાષા નથી, પણ ભાષાને સંસ્કૃતિ સાથે સીધો સંબંધ છે. આવું આપણે એકલા નથી કહેતા. ઇમર્સન નામનો બહુ મોટો લેખક, એણે કહ્યું કે ભાષા જશે તો સંસ્કૃતિ જશે, ને સંસ્કૃતિ જશે તો તમારું અસ્તિત્વ જશે. એટલે આપણે આપણી ભાષાને આપણે નથી બચાવતા, આપણે આપણી જાતને બચાવીએ છીએ, આપણે આપણા અસ્તિત્વને બચાવીએ છીએ. અને એટલા માટે ભાષાની ચિંતા કરવાની આપણને જરૂર પડે છે. અમેરિકા જવાનું થાય તો આપણે બધાને પૂછીએ કે તમને ગુજરાત યાદ આવે છે? અહીંયા આવી ગયા તો ગુજરાતમાં તમે રહેતા હતા એ યાદ આવે, સંબંધીઓ યાદ આવે? તો એક બેને બહુ સરસ કહ્યું. એણે કહ્યું કે ગુજરાત તો યાદ આવે એમ, પણ સૌથી વધુ એ યાદ આવે કે જ્યારે કઢી બનાવું ને ત્યારે લીમડો યાદ આવે. કેમ? તો કે લીમડામાં પોતીકી સુગંધ છે, એ અહીંયા અમેરિકામાં નથી મળતી. ભાષામાં પણ કંઈક આવી જ વસ્તુ છે. એમાં એક પોતીકી સુગંધ છે, એમાં એક અનન્ય સંબંધ છે આપણો એની સાથેનો. એ સંબંધ જળવાય તો આપણું અસ્તિત્વ હંમેશા મગમગ થયા કરે. આપણે બહુ એવા ભ્રમમાં જીવીએ છીએ કે માત્ર અંગ્રેજી ભાષા શીખવાથી આપણે વિશ્વ કક્ષાએ બહુ સારું પ્રદર્શન કરી શકીએ. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે વિશ્વના જેટલા શ્રેષ્ઠ રિસર્ચ થયા છે, જેને નોબેલ પ્રાઇઝ મળ્યા છે, એ મોટા ભાગના એમની પોતાની ભાષાઓમાં લખાયા છે. એમની પોતાની ભાષાઓમાં એ સંશોધન થયા છે. E=mc². આઇન્સ્ટાઈને અંગ્રેજીમાં નહોતું લખ્યું. અંગ્રેજીમાં એ થિયોરમ એણે સાબિત નહોતો કર્યો. એ તો જર્મનમાં એણે લખેલું. અને એણે કહ્યું કોઈએ કે તમે અંગ્રેજીમાં રિસર્ચ કેમ નથી કરતા? તો એણે કહ્યું કે મારા રિસર્ચમાં એવી તાકાત છે કે દુનિયાને જોઈતું હશે ને તો એની ભાષામાં એ ટ્રાન્સલેટ કરશે. આજે પણ તમે જુઓ, એ સાબિત થયું કે દુનિયાની બધી જ ભાષાઓમાં E=mc² એને ટ્રાન્સલેટ કરવામાં આવ્યું. જો તમારા કન્ટેન્ટમાં દમ હશે તો વિશ્વના કોઈ પણ દેશે એને સ્વીકાર્યા વગર છૂટકો નથી, નથી અને નથી જ. એટલે આપણે બધાએ સ્વીકારવું રહ્યું કે જો ગુણવત્તા આપણી પાસે હશે, આપણે એવું નથી કહેતા કે અંગ્રેજી ન શીખવું જોઈએ. ઘણા લોકો એવું કહે છે. આપણે ભદ્રીય માધ્યમમાં ભણાવવા નથી માગતા આપણા બાળકોને, કે એમને વિશ્વ ભાષાનું જ્ઞાન ન થાય એવું નથી કહેતા. વિનોબા તો કહેતા કે વિનોબાએ કહ્યું કે હું સૌથી પહેલાં મારી માતૃભાષા શીખ્યો અને એટલા માટે હું 14 ભાષાઓ આજે બોલી શકું છું. આપણે ત્યાં માતૃભાષાના શિક્ષણની શું સ્થિતિ છે?
તમે જો આપણે ફરજિયાત તો કરી દીધું, પણ મા બાપની સ્થિતિ છે, મા બાપે અંગ્રેજીમાં એને બોલાવવું છે. એ શટર પટર અંગ્રેજીમાં બોલે, મમ્મી એને પ્રદર્શનનું માધ્યમ બનાવે છે અને કહે છે. અને હવે તો જો બાળકો અંગ્રેજી પણ નથી બોલતા. સાહેબ, મારે ત્યાં પડોશીની દીકરી આવી, એવી ખીચડી ભાષા એ બોલે છે. એ કે અંકલ, હું હવે આના ઉપર સોચું છું કે, બરાબર, એવું એણે કહ્યું. હવે એને કોઈ ભાષાનું ઠેકાણું જ નથી. એટલે વિનોબાએ કહ્યું કે જે માતૃભાષા સારી રીતે ન શીખી શકે એ દુનિયાની કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકતો નથી. એટલે દરેક ભાષાને શીખવા માટેની જો પ્રથમ આવશ્યકતા હોય, તુષારભાઈ બહુ સરસ વાત કરી કે જેમ માતા અને બાળકનો સંબંધ નાભીનાળનો છે, એમ માતૃભાષા અને બાળકનો સંબંધ પણ નાભીનાળનો છે. તો આ સંબંધ વધારે વિકસે એ માટેનું વાતાવરણ ગુજરાત સરકાર પણ એના માટે કંઈક કરી રહી છે. પણ એના માટે સરકારથી ના થાય, મેં કહ્યું એમ સમાજે આગળ આવવું પડે. નહીંતર તમે જુઓ, જે બાળક ઘરે ખૂબ સારું ગુજરાતી બોલતો હોય, અને તમે આપણી સિસ્ટમ જુઓ કે સિસ્ટમની દરિદ્રતા એવી કે 3 લાખ બાળકો આપણે ત્યાં ગુજરાતીમાં નાપાસ થાય, એને ગ્રેસિંગ આપવું પડે. જ્યારે બાળક ગુજરાતીમાં નાપાસ થાય છે ત્યારે બાળક નાપાસ નથી થતું, આખું ગુજરાત નાપાસ થાય છે. આખું ગુજરાત નાપાસ થાય છે. કારણ કે એની માતૃભાષા છે, એ ભાષાની અંદર જો એ નાપાસ થાય અને ના આવડે તો એના માટે જવાબદાર શાળા, એ બાળક કે એનો શિક્ષક નથી, આખો સમાજ એના માટે જવાબદાર છે. તો આ એક ભાષાને અભિવ્યક્તિના માધ્યમ તરીકે તમે જુઓ કે આપણે એટલા બધા અંજાઈ ગયા છીએ કે સાહેબ 75 વર્ષ થયા છતાં પણ આપણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ભાષા કઈ છે? તમે જુઓ, એમાં માત્ર અંગ્રેજીમાં જ ચર્ચાઓ થાય, માત્ર અંગ્રેજીમાં જ વાદ વિવાદ થાય. આર્ગ્યુમેન્ટ કેમ અંગ્રેજીમાં કરવાની? કેમ પોતાની ભાષામાં ન થઈ શકે? કોઈ માણસ સાહેબ કેસ જીત્યો હોય તો પેલો વકીલ એને સમજાવે છેલ્લે કે હવે તમે કેસ જીતી ગયા, ત્યારે એને ખબર પડે કે હા, આપણે જીત્યા. આવી સ્થિતિ આપણી છે. પોતાનો કેસ, પોતાનો મસલો એ માણસ પોતે એના પર વાત ના કરી શકે પોતાની ભાષામાં. આનાથી વધારે દરિદ્રતા કઈ હોઈ શકે? આપણે કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે એમણે નીચેથી શરૂઆત કરી અને હવે મેડિકલના પાઠ્યક્રમો, લોના પાઠ્યક્રમો, ટેકનોલોજીના પાઠ્યક્રમો, આ બધા જ પાઠ્યક્રમો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થવાના છે ટૂંક જ સમયમાં. અને આ બહુ મોટી વાત છે કે કોઈ ભાષાને કારણે કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દે અને કોઈ ભાષાને કારણે કોઈ વિદ્યાર્થીને અન્યાય થાય એવું આવનારા જમાનામાં નહીં બને. તો એના માટેની શરૂઆત થઈ ચૂકી છે. પણ તમે જુઓ કે આપણી ગુજરાતી તરીકેની દરિદ્રતા એ છે કે આપણે આપણી ભાષા માટે કંઈ કરવું નથી અને માત્ર બળાપો કાઢવો છે. તમે જુઓ કે મહારાષ્ટ્રમાં તમે જાઓ, સાહેબ હું હમણાં મહારાષ્ટ્ર ગયો હતો, ત્યાંનો મેં કહ્યું કે હું સાહિત્ય અકાદમીનો સેક્રેટરી છું, તો એણે કહ્યું કે આપને પુલ દેશપાંડે કો પઢા હે? ટેક્સી ડ્રાઈવર. સાહેબ એનું લેવલ જુઓ તમે. અને આપણા કયા ટેક્સી ડ્રાઈવરને કનૈયાલાલ મુનશીની ખબર છે? આપણા કયા ટેક્સી ડ્રાઈવરને હરેન્દ્ર દવેની ખબર છે? આપણા કયા ટેક્સી ડ્રાઈવરને ગોવર્ધન રામ ત્રિપાઠી વિશે ખબર છે? આ આપણા સાહિત્યની કદર આપણે નહીં કરીએ તો બીજું કોઈ કરવા આવવાનું નથી. આપણે જ જો સૂસા પૈસા ચાર કરીશું તો આ વાતાવરણ બનવાનું નથી. એટલે વ્યક્તિગત રૂપે આપણે એ વિચારવું જોઈએ કે મારી ભાષા માટે હું શું કરી શકું. અમે સાહેબ એક અભિયાન ચલાવ્યું, તુષારભાઈ સાક્ષી છે, એ પણ અમારી સાથે હતા, કે માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમીએ આખા રાજ્યમાં એક દિવસે 151 કાર્યક્રમો કર્યા અને એની અંદર મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં એવું અભિયાન ચલાવ્યું. હસ્તાક્ષર આપણી હયાતીની ઓળખ છે, આપણી હયાતીનો પુરાવો છે. તમે કોઈને સાઇન કરીને આપો 50 લાખના ચેક પર, તો બેંક એ સાઇનના આધારે 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરે છે. તો મારા હસ્તાક્ષર, તમે જો અત્યારે બાળકોના મનમાં એક નેરેટિવ છે, હસ્તાક્ષર એટલે સિગ્નેચર અંગ્રેજીમાં જ હોય. તમે નાના છોકરાને કહો તો એ અંગ્રેજીમાં જ કરશે. તો મારી હયાતીનો પુરાવો સાહેબ વિદેશી ભાષામાં કઈ રીતે હોઈ શકે? આંખ વગરના ચશ્માની કોઈ દિવસ કિંમત હોય? એવું જ આમાં થાય છે. હા, આંખ છે ત્યારે ચશ્માની કિંમત છે. આપણે આપણા હસ્તાક્ષર આપણી ભાષામાં કરીએ તો આપણને એક આનંદ આવે, ભાષા સાથેનું અનુસંધાન રહે. અને મને કહેતા બહુ જ ગૌરવ થાય છે કે અમે એની સમીક્ષા કરી સાહેબ, ત્યારે અમારી મંત્રીશ્રી સામે મેં પ્રેઝન્ટેશન કર્યું તો મંત્રીશ્રીના 2 PS એડિશનલ કલેક્ટર એમણે મને મેસેજ કર્યો કે જાદવ સાહેબ સારું થયું તમે આ અભિયાન કર્યું, અમે આજથી અમારા હસ્તાક્ષર આપણી પોતાની ભાષામાં કરવાની શરૂઆત કરીએ છીએ.
આ એક જોડાણ છે, અનુસંધાન છે. આનાથી કંઈ બહુ મોટો બદલાવ આવી જાય એવું નથી, પણ ભાષા સાથેનો સંબંધ આપણો જે છે એ હંમેશા જીવંત રહે. આ જ કહેવાનો આપણો તાત્પર્ય છે. એટલે તમે પણ ભાષા સાથેનો સંબંધ જે છે એને બોલીને, ઘણા લોકો આજે એવું છે સાહેબ કે સંજયભાઈ, એવું થાય છે કે ગુજરાતી ભાષાને બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં થાય છે. એ બહુ આપણને એની ચિંતા થાય છે વધારે. ભાષા મરી જવાની છે એની ચિંતા નથી, પણ ગુજરાતીને બચાવવાના ચર્ચા શસ્ત્રો અંગ્રેજીમાં ચાલે પાછા. અને જે લોકો ગુજરાતી બોલી નથી શકતા એ સૌથી વધુ ચિંતા કરે છે. તો આપણે પહેલાં જે ભાષાને, કોઈ પણ ભાષાને જીવતી રાખવી હોય તો પહેલાં એ ભાષાનો ભાષક જીવતો રહેવો જોઈએ. આજે અટામણનો લોટ આપણી દીકરીઓ માટે મથામણનો લોટ બન્યો છે. એ ના બનવો જોઈએ. આપણી ભાષાના શબ્દો, એની શબ્દાવલી એ નવી પેઢી સુધી પહોંચે. કેટલું વિઝડમ છે એની અંદર તમે જુઓ. અને એ વિઝડમ એક પેઢીથી બીજી પેઢી સુધી જાય ત્યારે આપણે આજે ભારત કુલમાં જે ભેગા થયા છીએ એ ભારતના કુળને અને મૂળને આપણે જાણ્યું છે એમ કહી શકાય. વધારે વાત નહીં કરતા, તુષારભાઈએ બહુ જ વાત કરી છે, આગળ પણ સેશન છે જ. હું બસ એટલી જ વાત કહીશ. વિપિન પરીખની 3 જ પંક્તિઓ મને બહુ ગમે છે કે મને મારી ભાષા ગમે છે કારણ કે મારી ભાષામાં હું મારી બાને બા કહી શકું છું. ધન્યવાદ. હાઇટનો પ્રોબ્લેમ થાય છે ને એમાં. જાદવ સાહેબની વિચારની હાઇટથી તો પહોંચી શકાતું નથી, આમાંય પહોંચી શકાતું નથી. પણ જાદવ સાહેબ રાજભાષા ગુજરાત સરકારની જે સંસ્થા છે, જે એના પણ ડિરેક્ટર તરીકે અત્યારે સ્થાન શોભાવે છે. છેલ્લે આપણે કેટલાક મિત્રોને મેં અટકાવેલા. પ્રશ્નોત્તરી બંને મહાનુભાવમાંથી કોઈને આપના સંદર્ભે કંઈ હોય તો એ કરીને પછી આ મહેફિલનું સમાપન કરીશું. આપનામાંથી કોઈને કોઈ આદરણીય તુષારભાઈ અથવા તો ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબને કોઈ સવાલ? જી, આપને. સંસ્કાર અને ભાષાને સ્કૂલમાં એને પ્રોત્સાહિત કરવા માટે ભાષા અને સંસ્કારને શું કરવું જોઈએ? આમ તો બંને વસ્તુ ઘરમાંથી આવે એટલે સ્કૂલ તો બહુ આખા આ ચિત્રમાં મોડી આવે. શરૂઆતમાં ત્યારે કે એનું ગ્રૂમિંગ છે ને એ 5-6 વર્ષનું, ત્યાં સુધી બાળક ઘરે છે. એટલે ઘરમાં જો આ બાબતે કશુંક સભાનપણે થાય. સંસ્કાર તો પાછું બહુ આમ બ્રોડ અને વેગ કન્સેપ્ટ છે. બધાના જુદા રહેવાના, બધાના સંસ્કારના ખ્યાલો જુદા હોય, એના સંજોગ જુદા હોય, એ પ્રમાણે પણ સંસ્કારમાં ફેર પડવાનો. હું માનું કે સાચું બોલવું જોઈએ એ સંસ્કાર છે, પણ હવે એના પપ્પા વકીલ હોય એટલે એવું એટલા બધા બહુ અઘરું નહીં કરી નાખવું બાળક પાસે. એને એની રીતે ઉછળવા દેવું. પણ કેટલીક બ્રોડ વસ્તુઓ હોય જે ઘરના આપણા બિહેવિયરમાં હોય ને, તો બહુ આમ પેનિટ્રેટે નથી કરવી પડતી. એની જાતે જ બાળક સમજી જાય છે કે આ કર્યા યોગ્ય છે, આ નહીં કર્યા યોગ્ય છે. ભાષા પણ એ જ રીતે, જો આખા ઘરમાં સદન મા બાપા બે પાક્કા ગુજરાતી હશે પણ નક્કી જ કરશે કે અમારે ફ્રેન્ચમાં જ બોલવું છે અને બંનેનું ફ્રેન્ચ બહુ જ સરસ હોય, તો ગુજરાતમાં રહેશે તો એનું બાળક ફ્રેન્ચમાં જ બોલતું હશે. એટલે જવાબદારી મમ્મી પપ્પા અને ઘરની, એમણે ધ્યાન રાખવાનું. એ લોકો જો ઈચ્છે ને તો આ મારી આશાવાળો ભાગ છે ને એ સફળ થશે. ગુજરાતી એને આવડતું નહીં હોય ત્યારે ગુજરાતીના કોર્સ આવશે. જ્યારે તૈયાર થઈ ગયું હશે ત્યારે એ અંગ્રેજીમાં જ હવે લેવાના છે. તો કદાચ એવું ન થાય કે હવે કોઈ ગુજરાતીમાં લેતું નથી. એવું સાવ હળવાશ ઠીકો ત્યાં સુધી ચાલી શકે, પણ એવું સાવ એવું નથી. કંઈ ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળા નથી માર્યા. એટલા સજ્જ પણ નથી થઈ ગયા અંગ્રેજીમાં કે આપણે ચિંતા ન કરવી પડે. એક યાદ રાખજો, બહુ જ સરસ અંગ્રેજી હોય તમારું અને એમાં બહુ જ સરસ રીતે તમારો વિષય તમે ભણ્યા હો ને એમાં એટલી સજ્જતા અને સિદ્ધિ હોય ને, તો નહીં બદલતા નહીં. ભલે
એમ રાખજો, એમાં કંઈ વાંધો નથી. આપણી ચિંતા તો જેમનું અંગ્રેજી બહુ સારું નથી અને ગુજરાતીમાં થોડોક પ્રયત્ન કરે તો જે મેળવવા યોગ્ય છે એ મળી શકે એવું છે એ લોકો છે. જેનું અંગ્રેજી સરસ જ છે એમણે તો કંઈ ફિકર કરવાની જરૂર જ નથી. એ અંગ્રેજીમાં જ ભણો ને એમાં જ સરસ માર્ક્સ લાવ્યા હો, તમારા વિષયના માસ્ટર્સ હો તો બરાબર છે, એમાં વાંધો નથી. એમને ગુજરાતી સરકાર કશું પરાણે કરાવવા માગતી નથી હો. આ તો એક નિયમ છે કે અને તમે કોઈ પણ એવા રાજ્યમાં ભણતા હો તો એ રાજ્યની જે ભાષા છે એ ભાષા તમને આવડવી જોઈએ. મેં તમને કહ્યું IAS IPS ઓફિસર્સને બધાને એ આગ્રહ હોય છે કે તમારે તમારી ભાષા, કારણ કે એમની પાસે સામાન્ય માણસ પોતાની વાત લઈને જાય તો એ સાહેબ સમજી શકવા જોઈએ. એટલે પણ તમે કહો છો એવું સાવ નહીં થાય. અને અંગ્રેજીમાં હવે સરસ ડાક્ટર તૈયાર થઈ ગયો અને હવે પછી સરકાર કહે કે હવે ગુજરાતી ચોપડીઓ, એટલે પેલું અંગ્રેજી પણ ન રહ્યા ઘરના ઘાટના, એવું નહીં થાય. એ હવે જેમને માટે ગુજરાતીમાં પુસ્તક થવાના છે એ ગુજરાતીમાં જ ભણી રહ્યા છે, એટલે એ એમને ફાયદો થશે. અને એ પણ એવું પાઠ્યપુસ્તકનું, મેડિકલના પાઠ્યપુસ્તકનું ગુજરાતી એવું નહીં થાય કે મૂંઝાઈ જાય કે આના કરતાં અંગ્રેજી સહેલું હતું. જ્યાં જરૂર હશે ત્યાં અંગ્રેજી શબ્દોના પ્રયોગ હશે જ. અંગ્રેજી શબ્દોનો કોઈ વાંધો નથી, એટલે એવું ના માનશો. જેની બી જોડે વાત કરી છે તરત પહેલું આ જ ટર્મિનોલોજીનો જ મુદ્દો ઉપાડે કે એને એમ કે જઠર ને ફેફસા ને એ બધું કદાચ ના, ને પછી ભવિષ્યમાં એને લંગ્સ વિશે વાત થાય. અરે લંગ્સ વિશે વાત થાય તો એ કંઈ ખોટું નથી. એને લંગ્સ આવડતા હશે તો લંગ્સ ટ્રીટ કરશે, ફેફસા સમજાતા હશે તો એ ટ્રીટ કરશે, અંતે તો પેશન્ટને ફાયદો થવાનો જ. એટલે એટલું એવી જડતા સરકારના મનમાં પણ નથી. તુષારભાઈએ જે વાત કરીને એ કામ અમે થોડું કર્યું છે. એના વિશે આજે ચિંતા કરવાની એટલે જરૂર નથી હજી, કારણ કે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં 10 લાખ વિદ્યાર્થીઓ બેસે છે, એમાંથી 1,80,000 જ અંગ્રેજીમાં પરીક્ષા આપે છે. હજી પણ 8,20,000 બાળકો તો ગુજરાતીમાં પરીક્ષા આપે છે માધ્યમ તરીકે. પણ આપણે અમદાવાદમાં રહીએ એટલે આપણને આજુબાજુ એ દેખાય એટલે સ્વાભાવિક રીતે આપણને એવું લાગે કે બધું બગડી ગયું છે. અને આપણા ઘરમાં સ્વાભાવિક રીતે, મારા ઘરમાં ગુજરાતી બોલાતું ઓછું થાય એટલે મને એમ લાગે કે આખો સમાજ ત્રસ્ત છે, બરાબર. કારણ કે ઘણા બધા પરણેલા લોકોને એવું લાગે છે કે સમાજમાં ત્રાસવાદ વધ્યો છે, એના જેવી આ વાત છે. એટલે એ રીતે હજી પણ ગુજરાતી ચાલે જ છે અને ચાલવાનું જ છે આવનાર સમયમાં. તુષારભાઈએ વાત કરી એ રીતે આપણે જે ભાષાંતર કરતાં ભાવાનુવાદ કર્યા છે આ પુસ્તકોના. બીજું, જેને અંગ્રેજીમાં જ ભણવું છે એને અંગ્રેજીમાં ભણવાની છૂટ છે. અત્યારે વાત એવી હતી કે તમારે મેડિકલમાં જવું હોય તો ફરજિયાત અંગ્રેજીમાં જ ભણવું પડે. તો એના લીધે માની લો કે ધારીના કોઈ ગામડાનો તેજસ્વી વિદ્યાર્થી હોય એ અંગ્રેજીને કારણે એની કારકિર્દી અણધારી થઈ જાય. એવું ના બને એટલા માટે અંગ્રેજી ભાષાની અનિવાર્યતા સમાપ્ત થાય અને ગુજરાતી એક વિકલ્પ તરીકે આપવામાં આવે, એનું ધ્યાન આપણે રાખ્યું. બીજું એ કે જે ભાવાનુવાદ કર્યા એમાં પણ એનેસ્થેશિયાનું ગુજરાતી નિશ્ચેતક એવું નથી કર્યું, એનેસ્થેશિયા જ રહેવા દીધું છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે શબ્દાવલી જે છે જે લોકપ્રિય હોય, અમે AI હમણાં મતતા હતા બધા સાહેબ તો કે AIનું ગુજરાતી કોઈ કે યંત્ર પ્રજ્ઞા કરીએ, કોઈ કે કૃત્રિમ બુદ્ધિમત્તા કરીએ, એ AI પ્રચલિત શબ્દ છે તો આપણે એને AI જ રહેવા દઈએ તો કેટલી મજા આવે અને છોકરાઓ કનેક્ટ પણ થાય. તો આપણે એવા છોકરાઓને મૂંઝવી મારીને આપણી ભાષાથી દૂર કરવાની જવાબદારી આપણે ઓછી લીધી છે. એવું તો પહેલાં ઘણા બધા કરી ચૂક્યા છે, આપણે હવે કરવાની જરૂર નથી. તો એના માટે આ સરસ ભાવાનુવાદ થઈ રહ્યો છે. થેન્ક યુ. તમે શું કરો છો એની મને ખબર નથી, પણ હું તો સચિવાલયમાં કામ કરું છું વડીલ. તમે મારી સાથે આવજો. આપણા કરતાંય સારું ગુજરાતી બોલે ને એવા IAS ઓફિસર આપણી પાસે છે, બરાબર. અને એના માટે આપણને ગૌરવ હોવું જોઈએ. અમારા સચિવ અશ્વિની કુમાર સાહેબ એ બહુ સારું ગુજરાતી બોલે છે અને તમારા ને મારા કરતાંય વધારે સારી કવિતાઓ ગુજરાતીમાં એ બોલી શકે છે, બરાબર. હા, નહીં, હું હિન્દી ભાષાની વાત કરું છું. આપણે સાહેબને કહીશું બધા અમે અમને સમજાવી શકીએ તો ઘણું જ બાપા. આપણી જે માન્યતાઓ છે એ માન્યતાઓ સ્વાભાવિક રીતે કોઈના કહેવાથી ઘડાય. જ્યારે આપણે અનુભવમાં, હું પણ પહેલાં એમના જેવું જ માનતો હતો
પણ સચિવાલયમાં ગયા પછી ખબર પડી કે એટલા બધા સારા અધિકારીઓ આપણે ત્યાં છે કે હું ભાષા નિયામક તરીકે કામ કરું છું તો અમે ગુજરાતી ભાષાની પરીક્ષા લઈએ છીએ અને એ પરીક્ષા પાસ કરે પછી જે IAS અધિકારીઓ જે છે આગળ કન્ફર્મ થતા હોય છે. હું તમને કહું, પહેલું ગુજરાત સરકારે એવું ઠરાવેલું છે રાજભાષાના અધિનિયમ પ્રમાણે, એટલે એને ગુજરાતી ભાષા આવડવી જોઈએ. બીજું એ કહું કે એ ગુજરાતી ભાષાની પરીક્ષા આપણી જો લેવામાં આવે તો આમાંથી 50% વર્ગ નાપાસ થાય. હું બહુ સાચી રીતે બહુ સારી રીતે અને નિખાલસતાથી કહું છું. એવા પ્રકારની એ પરીક્ષા હોય છે. એટલે બધાને ક્યાંક એવું થાય કે કોઈની માતૃભાષા એ હોય તો એ હિન્દીમાં વાત કરતા હોય કે એવું બને. બાકી ફાઇલ પર જ્યારે નોટિંગ કરવાનું આવે ત્યારે મોટાભાગના અધિકારીઓ જે છે, કારણ કે ઉપરના બધા જ અધિકારીઓએ જે ભાષામાં લખ્યું હોય એ ભાષામાં એને લખવાની ફરજ પડે, કારણ કે ઉપર પણ એ પ્રકારે જ હોય. ક્યાંક એવું બને કે દક્ષિણના અધિકારીઓ હોય તો એને લખવામાં અગવડ પડે તો એ, બાકી મેં તો અત્યાર સુધી 11 IAS અધિકારીઓ સાથે કામ કર્યું છે, એમાંથી એક પણ વ્યક્તિ એવા નથી જેમને ગુજરાતી સારું ના આવડતું હોય. હું તમને બહુ જ દાવા સાથે કહી શકું છું. અને આપણે ક્યારેક એમનું વ્યાખ્યાન પણ ગોઠવીશું તો તમને ખબર પડે કે ગુજરાતી ભાષાની કેટલી સારી સૂઝ આ અધિકારીઓ ધરાવે છે. બોલું છે કઈ સવાલ? બધા કઈ દૂર થઈ જશે અમારા જવાબથી એવું નથી, પણ પ્રયત્ન એવું કર્યો કે ચિત્ર સ્પષ્ટ થાય, કોઈ દાવો નથી એવો. ને બદલે મને કાળજી દેખાય, એ બદલ હું બહુ આનંદિત છું. પણ ભાષાનું જ્યારે સંવર્ધન, ભાષાની કાળજી, ભાષાને આત્મસાત કરવાની જ્યારે મૂળભૂત પાયાની વાત કરીએ ત્યારે માતૃભાષા શબ્દ છે, માની પાસે શબ્દની ઓળખ મળવાની છે, ભાષાનો ભાવ મળવાનો છે, શબ્દનો ભાવ મળવાનો છે. પણ ભાષાનું મહત્ત્વ ક્યાં આવે છે? મારે મેડિકલમાં એડમિશન લેવું હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ, મેડિકલ અને એન્જિનિયરિંગ, એ ગ્રુપ, બી ગ્રુપ, આ સબ્જેક્ટના જ માર્ક્સ ઉપરથી આગળ મને એડમિશન મળે છે. તો ત્યાં મારી ભાષાને ગુજરાતમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને બાયોલોજી, આ 4 મેડિકલ અને એન્જિનિયરિંગ જવા માટેના સબ્જેક્ટ છે. તો એમાં ગુજરાતી ભાષાને જો ઉમેરવામાં આવે તો પર્સન્ટેજ માટે ગુજરાતી શીખવું પડશે. આ ભાષાના માર્ક્સ છે ને એ પર્સન્ટાઇલમાં જો ગણો તો છોકરાઓ વધારે ધ્યાન દઈને ભણે. પણ હમણાં તો આવી સ્થિતિ છે તો ભલે ને થોડું ભણવા ખાતર પણ ભણી લે, પણ ભવિષ્યમાં આ માર્ક એમાં પણ ગણાય તો વધારે ચોક્કસ ધ્યાન રાખીને ભણી શકે. હવે સરકાર ભવિષ્યમાં પોલિસી કરશે, એવી કરશે. દુઃખ સાથે કહેવું પડે છે કે ભાષાના શિક્ષકો પ્રાથમિક ધોરણમાં ભણાવતા હોય છે એ એટલા જ સજ્જ નથી. તો એના માટે સરકારે જ કાળજી લેવી પડશે. થવા માગે છે પહેલાં તો એ ક્ષેત્રને કેવળ નોકરીને બદલે એક યજ્ઞ કાર્યની જેમ લે, સજ્જતા કેળવે, અને કશું ન મળ્યું તો શિક્ષક થવું, એને બદલે પહેલાં શિક્ષક થવું પછી મળશે બીજું જોશું, એવી જો પ્રતિબદ્ધતા રાખે ને તો એવા સારા શિક્ષક મળે. પણ પરિસ્થિતિ કોણ જાણે. આપણે ત્યાં અમે ભણતા ને ત્યારે એક ટેક્સ્ટબુકમાં, પાઠ્યપુસ્તકમાં એક પાઠ આવતો, પંતુજીનો ધંધો. એમાં આ એટલા વર્ષો જૂની કલ્પના છે કે શિક્ષકને જોઈતું સન્માન નથી, પરિણામે આ ક્ષેત્રમાં એટલા સજ્જ લોકો નથી આવતા, અને થોડા સજ્જ ન હોય તો સ્વાભાવિક છે કે એનો પડઘો વર્ગખંડમાં પડે. વર્ગખંડમાં ભણાવનારા શિક્ષકો છે એની પોતાની ભાષા કેટલી સજ્જ અને સમૃદ્ધ, એનો લાભ આપણે પણ જે ક્લાસમાં બેઠા હોય બધા શાળાના શિક્ષકોને આજે મનોમન યાદ કરો તો એવા શિક્ષક ચોક્કસ પહેલાં યાદ આવશે કે જે લોકો એવી સરસ રીતે બોલતા હતા, એમના ઉચ્ચારોની એવી શુદ્ધિ હતી, અવાજની ગુણવત્તા જેની એટલી સરસ હતી. પણ પછી એવાય શિક્ષકો હતા કે જે તદ્દન જ એમની પોતાની વિશિષ્ટ શૈલીમાં જ બોલતા હતા. જે તે પ્રદેશ વિશેષમાં હું હમણાં ઉત્તર ગુજરાત બાજુ 2-3 સામાજિક પેલામાં વક્તવ્ય આપવા માટે ગયો તો
તો સરસ ડાક્ટર ને એવા મિત્રો પણ બોલવા ઊભા થાય તો એ ઈમો બોલે જ. હવે કારણ કે ઈમો એને કામનું રોજનું થઈ ગયું, એ ઈમો જ બોલે, એ એમાં એવું ન બોલે. અને એના સામેના બેઠેલા બધાને ઈમોમાં સમજણ પડતી જ હતી, એટલે કોમ્યુનિકેશન થઈ જ ગયું હતું. મારા કાન એમાંથી ટેવાયેલા હતા એટલે એમાં શું એમ મને થયા, પણ ઈમો શું એ એમને બધાને સમજાયું. એટલે બોલી એની કેટલીક વિશેષતાઓ, પણ હા ઉચ્ચાર શુદ્ધિ એક માન્ય ભાષાની. હું રેડિયોમાંથી આવું છું, અમારે ત્યાં સ્ટાન્ડર્ડ લેંગ્વેજ માન્ય ભાષા એ આકાશવાણી એનું ધારાધોરણ નક્કી કરે. હવે તમે જે રેડિયો સાંભળો છો અને સાંભળતા મોટા થઈ રહ્યા છો ત્યાં ભાષાનો એવો આગ્રહ નથી, એટલે ત્યાં એ પ્રકારની મિશ્રિત ભાષા એક જ વાક્યની અંદર અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ઉર્દુ પણ એવા શબ્દોનો રંગ ભરી અને આરજેઝ બોલે છે. એ લોકો રેડિયો જોકી છે. જોકી એટલે જે લોકો અશ્વને કાબૂમાં રાખે રેસમાં, એ લોકો છે. એમને માટે ગતિ એ પાયાની વસ્તુ છે. અમે ઉદ્ઘોષકો તરીકે મોટા થયા, એટલે અમારી ભાષામાં અમારી પાસે અપેક્ષા બીજી હતી. એક પણ શબ્દ અંગ્રેજી, તમે આકાશવાણી અમદાવાદના પ્રસારણોમાં 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, એમ જ સાંભળો. અમે કંઈ બીજું ત્રીજું ન કરીએ. તો હવે ત્યાં શુદ્ધ ઉચ્ચારનો આગ્રહ હતો. પછી એમ થયું ભાઈ શુદ્ધ ઉચ્ચાર એ આ સંસ્થાની અપેક્ષા છે, પણ બધા ભાષકોનો ઉચ્ચાર શુદ્ધ હોય એવું જરૂરી નથી. અમારે ત્યાં જે એને બોલાવીએ એ માણસની વિદ્વત્તા હોય અને એને અમે રેકોર્ડ કરીએ તો એ કદાચ અશુદ્ધ, અમારી દૃષ્ટિએ અશુદ્ધ એવા ઉચ્ચારમાં બોલતા હોય, પણ એનું બીજું લેવલ એટલું મોટું હોય. એટલે એ તમે ગાંધીજીનું હિન્દી છે એ હિન્દી ભાષીને ગળે ન ઉતરે. રજનીશજી બોલતા હતા, એમના એટલા નેઝલ ઉચ્ચારો હતા. પણ કોમ્યુનિકેશનના બંને એવા બાદશાહો છે કે જેમણે કોમ્યુનિકેશનના બધા પાયાના સિદ્ધાંત તોડી નાખ્યા. અમે જે રેડિયો જોકીને કે હું ઉદ્ઘોષકોને ભણાવું ત્યારે જે કહું કે આટલું આટલું ન હોવું જોઈએ, એ બધા છતાં એ બધું હતું તોય આ બે જેવા કોમ્યુનિકેટર આપણને મળ્યા નહીં. કારણ કે ગાંધી જેમ કહેતા એમ માય લાઈફ ઇઝ માય મેસેજ. એનું આખું ચારિત્ર એની વાતની પાછળ ઊભું રહેતું હતું. એટલે એ સૌરાષ્ટ્રના ગામડામાંથી આવતા માણસનું હિન્દી આખા જગતે સ્વીકારવું પડ્યું. કાશ્મીરથી કન્યાકુમારી સુધી એ ભાષા ચાલી, અને એવી જ ચાલી કે એના કીધે લોકો માર ખાવા તૈયાર થયા. એનો અર્થ કે કોમ્યુનિકેટર કેટલો જબ્બર હશે, કારણ કે પ્રજાને શ્રદ્ધા હતી કે આજે એવું કહે છે એવું જીવે છે. તો એવા કિસ્સા અપવાદરૂપ છે. અન્યથા બને ત્યાં સુધી શિક્ષક શુદ્ધ ભાષામાં બોલે તો સારું જ છે. ઘણો સમય થયો, એક રમૂજ નાનકડી આકાશવાણીમાં હું નોકરી કરતો ત્યારે એક શાળાના બાળકોને લઈને ટીચર આવ્યા રેકોર્ડિંગમાં, અને બાળક પાસે જ સંકલન પણ કરાવવાનું હતું. એટલે એ બધા હવે વાર્તા સાંભળીએ, ગીત સાંભળીએ, એવું બધું બોલે આપેલું અને એવું રેકોર્ડિંગ ચાલતું હતું. હવે જે બાળકને કોમ્પેરિંગ કરવાનું કામ સોંપેલું એ આપણી સંસ્થા, આપણી શાળાને આપણે બધા આકાશવાણીમાં આવ્યા છીએ અને રેકોર્ડિંગ. હવે એ આકાશવાણી કરે, એટલે મારો રેકોર્ડ કરનારો દોસ્તો તો એ ઊભું રાખે અંદર જઈને કે આકાશવાણી નહીં આકાશવાણી. તો બાળક ફરી પાછું આકાશવાણી. 2-3 વાર રીટેકમાં બધા થોડાક અકળાય. હવે અમે તો ટેવાયેલા છીએ એટલે અમે 2-3 વાર જઈને બાળક હોય તો વધારે ધ્યાનથી સમજાવીએ. એને શિક્ષક બહુ ચીડાઈ ગયા, કારણ કે એની શાળાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. એટલે એમણે ગુસ્સો કર્યો અમારા બધાની સામે જ. બાળકને કીધું, સાહેબ ક્યારના કહે છે સમજ નથી પડતી, આકાશવાણી આકાશવાણી. મેં કહ્યું હવે બરોબર છે. એણે આકાશવાણી સાંભળ્યું જ નથી. કૂવામાં હોય તો હવેડામાં આવે ને બાપા. એટલે ભાષા તો એનોય વાંધો નથી. અમને તો બોલી અશુદ્ધિ, ઉચ્ચારની અશુદ્ધિ બધું કબૂલ મંજૂર છે. એ બસ મારી ભાષામાં હોય ને એટલે ઘણું. આટલું તો કરો, સમાં પછી પડજો, પહેલાં ગુજરાતીમાં બોલો, બસ એટલું ગૌરવ કરીએ. કોઈ સવાલ હોય હવે આપને કોઈને તો સમાપન એક કવિતાથી અગેન કરીએ. ના હે આજે તો આ બીજી જ ફરમાઈશ છે. આ તો મેં કહ્યું 17 મેસેજ પડ્યા છે હજી. હાજી હા સાહેબની પણ એના પછી સમાપન જાદવ સાહેબ કરશે. હા હા
ના, સમાપન સાહેબથી કરીશું, જાદવ સાહેબથી. જી જી. તુષારભાઈથી સમાપન એમ કહો છો જાદવ સાહેબ? ઓકે, તમે બોલશો પછી પાછા તુષારભાઈને કહીશું. કે નહીં, ખૂબ સરસ વાતો ક્યારના તુષારભાઈ 2:30 વાગ્યાથી અહીંયા માતૃભાષા વિશે વાત કરી રહ્યા છે. મૂળ બોલી અને ભાષા, હમણાં મેં લેખ પણ એના પર એક કરેલો અને ઘણા બધા લોકોના પ્રતિભાવ પણ આવ્યા કે માન્ય ભાષા અને બોલી બંને જુદા છે, પણ આપણે બોલીને અવગણી ના શકીએ, કારણ કે બોલીને કારણે ભાષા વધુ લાંબુ જીવે છે. એ બહુ સ્વાભાવિક છે, કારણ કે તમે મહેસાણા જાઓ, ઉત્તર ગુજરાતમાં બોલી જુદા પ્રકારની છે. એ સમજ્યા મારા દિયોરવાળી બોલી છે. ત્યાં સૌરાષ્ટ્રમાં જુદા પ્રકારની છે, કચ્છમાં જુદી છે, દક્ષિણ ગુજરાતમાં જુદી છે. આ બધી જ બોલીઓ જે છે એ આપણી ભાષાના હારમાં જડાયેલા સરસ મજાના હીરા છે એમ કહીએ તો ચાલે. કારણ કે એના કારણે નવા નવા શબ્દો જે આપણે એને જેને નવા કહીએ છીએ, આમ તો જૂના છે, એ શબ્દો જે છે એ ભાષામાં સતત જીવંત રહે છે, ભાષાને ઘસારો નથી પહોંચતો. એટલે એ આપણે ધ્યાન રાખવાનું. અમેરિકાની અંદર અમારા સાહેબ મગન કાકા મહેસાણાના રહે છે, તો મગન કાકાને ત્યાં અમે ગયા. બહુ મોટી એમની મોટેલ બિઝનેસ ને બધું બહુ જ છે. એટલે અમે એમને કહ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું કાકા? કે કાકા 6 જ ચોપડી ભણેલા છે. મગનભાઈ MR પટેલ એ 6 જ ચોપડી ભણેલા છે. એટલે મેં કીધું તમારી સફળતાનું રહસ્ય શું? તમે કેમ આટલું બધું ચાલ્યા અહીંયા આગળ? એનું કંઈ કારણ તો હશે ને. એટલે કે એમાં કહું જાદવ સાહેબ રહસ્ય કોઈ નહીં, કે જવા દો ને હવે, કે નહીં આટલા અબજો ડોલર રૂપિયા તમે કમાયા, બરાબર, એ તમે કેવી રીતે કમાયા? મને કે મને જે મહેણામથી મળ્યું છે ને આ દિયોરન અમેરિકામાં નહીં મળ્યું કે. એટલે કે આપણે ત્યાં 1200 અમેરિકાનો કોમ કરે છે કે આજે કે. હવે તમે વિચાર કરો, મહેસાણાનું શાણપણ, વિઝડમ, એની કિંમત, અને એ બોલીને ત્યાં એ માણસ જીવંત રાખે છે, બરાબર. એને બહુ સરસ 2-3 ઉદાહરણો આપ્યા. હું સમયના અભાવે અત્યારે કહેતો નથી કે કેમ હું અમેરિકાની અંદર સક્સેસ ગયો. એ આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓ એમાં કારણભૂત છે. ક્યાંક આ આપણે જે સફળતાની પાછળ દોડીએ છીએ ને એ કદાચ એમનેમ આ બધા માહોલથી આવી શકીએ. અને હું તો એમ માનું છું કે સફળતા કરતાં જીવનમાં સાર્થકતા વધારે મહત્ત્વની છે. અને સાર્થક બનાવવામાં સૌથી મહત્ત્વનું પરિબળ હોય તો આ ભાષા અને સંસ્કૃતિ છે. આપ સૌએ ખૂબ સરસ રીતે અમને સાંભળ્યા, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હું તુષારભાઈને વિનંતી કરીશ, આપણે તુષારભાઈને કવિતા તો સાંભળવાનું કહીએ, પણ પછી બહાર ઘણા બધા લોકો એવા હોય છે ને. સુરેશ દલાલને એવું થયું હતું કે સુરેશભાઈને એક બહેને પૂછ્યું કે સુરેશભાઈ તમે બહુ સરસ કવિતા બોલ્યા, આ કવિતા બનાવવાની રેસીપી કોને? એટલે સુરેશભાઈએ સરસ જવાબ આપ્યો કે બેન, હું સુરેશ દલાલ છું, તરલા દલાલ નહીં. ક્યાં વાત. થેન્ક યુ. કવિતા ફરી કોઈક વાર વાંચવા આવીશ. અત્યારે દેવેન્દ્રભાઈ પણ આવી ચૂક્યા છે. ક્યાં વાત. એટલે બધા અહીંયા ઉપસ્થિત છો તો કાર્યક્રમની હવે પછીના દોરની શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ.